જ્યારે આખા બાળકનો સર્વાંગી વિકાસ જોવાનું શરૂ કરશું ત્યારે આ એજ્યુકેશન સિસ્ટમ બદલાશે. પણ તમે કઈ રીતે તમારા ફિલ્ડમાં આગળ વધો છો એનો પાયો સ્કૂલમાં નખાય છે. કે સિલેબસની બહાર પણ જે ઉપયોગી વસ્તુ છે એની લાઈફમાં એ એને શીખવી શકે. ભણતર પ્લેઝર હોવું જોઈએ, પ્રેશર નહીં. किसी महापुरुष ने कहा है कि कामयाब होने के लिए नहीं, काबिल होने के लिए पढ़ो. બટ એની સાથે સાથે સારો માણસ કઈ રીતે બની શકે, એમાં હ્યુમન વેલ્યુ કઈ રીતે સારી આવે, આવો પ્રયત્ન બહુ ઓછી સ્કૂલ કરે છે. પેરેન્ટ્સનું એક જ ઇન્ટેન્શન છે કે જે હાર્ડશિપ અમે ભોગવી એ તારે ન ભોગવવી પડે. જે રીતે બાળક વર્તે છે એના ક્યાંક ને ક્યાંક રૂટ્સ તમારું પોતાનું વર્તન છે. પેલું કે માણસ કે અનુભવની ઠોકરથી જે વસ્તુ શીખા હોય ને લાઈફ લોંગ યાદ રહી. 100% સ્ક્રીન કંટ્રોલ પોસિબલ નથી. કમ્પ્યુટર ખરાબ નથી, મોબાઈલ ખરાબ નથી, પણ એનો ઉપયોગ તમે શેના માટે કરો છો એ તમારા ઉપર છે. જો આ એજ્યુકેશન ઇઝ ઓનલી નોલેજ ટ્રાન્સફર તો 100% દરેક બાળક અલગ છે. દરેક બાળકની ભણવાની રીત અલગ છે, સ્પીડ અલગ છે. हर बच्चे की अपनी खूबी होती है, अपनी काबिलियत होती है, अपनी चाहत होती है. કે જે સક્સેસફુલ થયા છે ને લાસ્ટ બેન્ચર જ થયા છે. 10મા ધોરણમાં ફેલ થવું તો એ તમારી 10th જ ફેલ થયું છે, લાઈફ ફેલ નથી થઈ. દરેક બાળકની લાઈફમાં એક એડલ્ટ હોવું જોઈએ કે જ્યાં દે કેન શેર એનીથિંગ વિધાઉટ બિંગ જજ્ડ. રાજકોટના દરેક બાળકના બ્લડમાં ઓન્ટરપ્રિન્યોરશિપ છે. કેવાયસી નો યોર ચાઇલ્ડ. નમસ્કાર મિત્રો, આજે એક એવા વ્યક્તિને મળવાનો દિવસ કે જે વ્યક્તિનો જન્મ સાઉથ આફ્રિકાના સુદાનમાં થાય છે બટ બોટઅપ ઇન રાજકોટ. એ વ્યક્તિએ પોતાની લાઈફમાં એક માર્કેટિંગ મેનેજરની જોબ છોડીને પોતાના પેશનને ફોલો કર્યું. 1999માં એક સ્કૂલથી પોતાના કરિયરની શરૂઆત કરી. 1 મિલિયન ગ્લોબલ પ્રાઇઝ કે જે વર્લ્ડનો મોસ્ટ પ્રેસ્ટિજિયસ એવોર્ડ છે એના ટોપ 50 ફાઇનલિસ્ટમાંના એક છે. SNK સ્કૂલમાં ચાલતી ઘણી બધી પ્રેક્ટિકલ એક્ટિવિટી જેમ કે હેકાથોન, ગેલેક્સી બજાર, આંત્રપ્રિન્યોરશિપ પ્રોજેક્ટ, આ બધા પ્રોજેક્ટથી સ્ટુડન્ટને રિયલ લાઈફમાં કઈ રીતે જીવવું એ શીખવા મળે છે. આ બધા પ્રોજેક્ટના લીધે એમને યુનેસ્કો અને ફોર્બ્સ દ્વારા રેકગ્નાઇઝેશન પણ મળ્યું, એ પણ રાજકોટથી. સો તમે એક સ્ટુડન્ટ છો કે તમે પેરેન્ટ્સ છો કે તમે એક ટીચર છો તો આજનો એપિસોડ તમારા માટે ખાસ છે. સો આ બધી ડિસ્કશન કરવા માટે આજે આપણે વેલકમ કરીએ મિસ બીજલ દમાણી. થેન્ક યુ સો મચ. નમસ્તે. કે તમારી પાસેથી જે વિઝડમ અને એક્સપિરિયન્સનો અમને લાભ મળશે ને અમારા ઓડિયન્સને જે આજે શીખવા મળશે કે કહેવાય ને કે માણસના જીવનમાં આજે માણસ સમજી લો સ્કિલફુલ નથી, કોઈ એન્જિનિયર છે સ્કિલફુલ નથી, એટલું સારું કામ નહીં કરી શકે. ડૉક્ટર છે કદાચ એનામાં સ્કિલ ઓછી છે તો એ ઓછી પ્રેક્ટિસ કરી શકશે. દરેક ફિલ્ડનો વ્યક્તિ જો એટલો કેપેબલ નથી તો એ પોતાના પૂરતું જ એક લિમિટેશન છે. બટ જો એક દેશનો કે કોઈ રિજિયનનો શિક્ષક જો બેસ્ટ નથી તો એની નીચે ઘણા બધા સ્ટુડન્ટ નીકળવાના છે, તો બધા સ્ટુડન્ટ ઉપર એનું ઇમ્પેક્ટ થશે. સો તમારો એક એવા ફિલ્ડમાં 22 વર્ષનો એક્સપિરિયન્સ છે કે જે કદાચ માણસના જીવનમાં બહુ જ ઉપયોગી છે. આની પહેલાં મેં ઘણા બધા ગેસ્ટ સાથે વાત કરેલી કે તમે કેવડા સફળ જશો અથવા આગળ જતાં કેવડી મોટી સિદ્ધિ હાસિલ કરશો, એના જે ગુણો હોય અથવા એના જે સિમ્ટમ્સ હોય, લક્ષણો, એ બાળપણથી જ ખ્યાલ આવી જાય, ચાઇલ્ડહુડમાં જ. અને આપણા ગુજરાતીમાં કહેવત પણ છે કે નાનું બાળક હોય ને એ નાનપણથી જ ખ્યાલ આવી જાય કે કેવડું મોટું કામ કરશે. તો તમારો જ્યારે 22 વર્ષનો એજ્યુકેશન ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે તો ત્યાંથી જ આપણે શરૂઆત કરી. કોઈ એક કે બે વાત તમને એવી ધ્યાનમાં આવી હોય કે જે આપણી એજ્યુકેશન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં લ્યુફોલ્સ છે કે એ ભૂલ છે, અને જો તમને મોકો મળે કે તમે કંઈ ચેન્જીસ કરી શકો તો એવી કઈ એક બે વાત છે જે તમે ચેન્જ કરવા માગશો? ઓકે, બે વસ્તુ. એક તો આપણી જે ભણાવવાની રીત છે. જનરલી શું થતું હોય છે કે આપણે જોયું છે કે બાળકોને જ્યારે વેકેશન પડે ને ત્યારે દે આર હેપી. આઈ બિલીવ કે સ્કૂલ એવી હોવી જોઈએ કે બાળકોને વેકેશન પડે ત્યારે રડવા જોઈએ કે મારે સ્કૂલેથી હવે ઘરે રહેવું પડશે. બરોબર છે. તો સ્કૂલ શુડ બી અ પ્લેસ, એક એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં તમે એકદમ જ ખુશીથી જાઓ છો. હવે ખુશીથી ક્યારે જશો કે જ્યારે તમે ત્યાં રોટ લર્નિંગ કરવા માટે નથી જતા. આપણી જે સિસ્ટમમાં જે છે કે ભાઈ આખો પહેલાં છે કે અલગ અલગ વિષયો છે એને તમે શીખો છો. શેના માટે શીખો છો એનો કોન્ટેક્સ્ટ કોઈ આપણને કહેતું નથી. આપણને કોઈ બી લેસન છે તો એ લેસનનો આપણા એનો જે એન્ડ રિઝલ્ટ આપણે શું જોઈએ છે, એક હોમવર્ક અને બીજું એક્ઝામમાં સારા પર્સન્ટેજ. દેટ ઇઝ ઓલ વી લુક એટ. પણ આપણે જે કાંઈ ભણીએ છીએ જો એને કોન્ટેક્સ્ટ સાથે ભણાવવામાં આવે. અત્યારે ગણિતના એવા કેટલાય ચેપ્ટર્સ હશે કે જે તમે આખી જિંદગીમાં કોઈ વાર એનો કાંઈ ઉપયોગ જ નથી કરતા. બરોબર છે. પણ એને બદલે આપણે એવા ચેપ્ટરો લઈએ કે જેનો સાચા જિંદગીમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. કે તમને અત્યારે ટેક્સેશનનું કેલ્ક્યુલેશન કરવું છે તો તમે એ
કરી શકો છો. તો મારું કહેવાનું એ છે કે સ્કૂલ એવી હોવી જોઈએ કે જ્યાં બાળક શીખે છે જે વસ્તુ એમને પછીથી કામ લાગે છે. રાઈટ, એ કોઈ બી સબ્જેક્ટ હોય, એટલે ભલે કરિક્યુલમ આપણે ન બદલાવીએ પણ એ કરિક્યુલમમાં કોન્ટેક્સ્ટ લઈ આવવાની જરૂર છે કે ભાઈ આપણે જે કંઈ ભણાવીએ છીએ એનો આપણે કોન્ટેક્સ્ટ આપીએ બાળકોને. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એના માટેનું. જ્યારે મારા આખા ટીચિંગ કેરિયરમાં એટ વન પોઈન્ટ ઇન ટાઈમ હું ઇંગ્લિશ લેંગ્વેજ ભણાવતી બાળકોને. હવે એ ઇંગ્લિશ લેંગ્વેજ ભણાવવામાં બાળકોને હંમેશા આપણે લેટર રાઇટિંગ એક ચેપ્ટર હોય કે જ્યાં ક્રિએટિવ રાઇટિંગમાં ને એમાં લેટર રાઇટિંગ, અને આપણે બાળકોને દર વખતે લેટર રાઇટિંગ કરાવતા હોય કે ઇન્ફોર્મલ ને ફોર્મલ ને આ ને તે, ને છોકરાઓ લેટર રાઇટિંગની પ્રેક્ટિસ કરતા હોય છે. હવે જનરલી એ લેટર રાઇટિંગમાં બાળકો પોતાનો જીવ નથી ને રેડતા, કારણ કે ખબર છે કે આ બધું જે છે એ ખોટું છે. આપણે એમને સિચ્યુએશન આપણે આપીએ છીએ, આપણે કોને લેટર લખવો છે એ આપીએ છીએ, આપણે બધું જે કોન્ટેક્ટ આપીએ છીએ એ આર્ટિફિશિયલ છે. રાઈટ, તો હવે એ બાબતમાં મેં કઈ રીતે કર્યું કે ઇંગ્લિશ ટીચર હતી હું, જ્યારે ઉનાળાના વેકેશનમાં સિક્કિમ ગઈ ફરવા માટે, તો મારી હોટલની સામે જ એક સ્કૂલ હતી. તો બિંગ એ ટીચર મારાથી રહેવાયું નહીં અને મેં સ્કૂલ વિઝિટ કરી અને એમના જે શિક્ષકો બધા છે એમના ક્લાસરૂમમાં ગઈ, શિક્ષકોને મળી, આખી એ લોકો જોડે એક નાતો બંધાઈ ગયો. હવે પાછા આવ્યા પછી મેં લેટર રાઇટિંગ શરૂ કરાવ્યું. મારા સ્ટુડન્ટ્સ ત્યાંના સ્ટુડન્ટ્સને લેટર્સ લખે અને દે રિસીવ ધ આન્સર. આખું નેચરલ થઈ જાય. બંને આપણે જોઈએ કે ઇન્ડિયાના જ પાર્ટ છે, પણ રાજકોટનું કલ્ચર અને સિક્કિમનું કલ્ચર વી આર વેરી ડિફરન્ટ દેટ વે. તો આમાંથી જ કેટલી ફ્રેન્ડશિપ્સ ડેવલપ થઈ, કેટલા કલ્ચરલ એક્સચેન્જ થયા, કેટલા, એટલે એક લેટર રાઇટિંગ જ છે પણ હવે લેટર લખવા માટે બાળકો ઉત્સુક છે કે મારે એક સિક્કિમમાં મારી ફ્રેન્ડ છે, હું એને લેટર લખું છું. અને અત્યારે જ્યારે ઈમેલના ને એના જમાનામાં જ્યારે લેટર્સ વિલુપ્ત થતા જાય છે ત્યારે તમે એક લેટર લખી પોસ્ટ કરો છો, 15 દિવસની રાહ જુઓ છો, સામેથી આન્સર આવે છે, એન્ડ ધીસ ઇઝ હાવ યુ બીકમ ફ્રેન્ડ્સ. તો આ તો એક જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. આ જ વસ્તુ દરેકમાં કરી શકીએ. આપણે ગણિતમાં કરી શકીએ, વિજ્ઞાનમાં કરી શકીએ, હિસ્ટ્રીમાં કરી શકીએ, જ્યોગ્રાફીમાં કરી શકીએ. દરેક સબ્જેક્ટ આ રીતે ભણાવવો જોઈએ. એટલે રોટ લર્નિંગ કાઢી અને જે પ્રેક્ટિકલ લાઈફ છે એની સાથે આપણે લર્નિંગને કનેક્ટ કરવું ખૂબ જરૂરી છે. શિફ્ટમાં ચેન્જ આવ્યો છે હું વિઝ્યુલાઇઝ કરી શકું, કારણ કે અમે જ્યારે સ્ટડીઝ કરતા ત્યારે સમજો લેબ બી નહોતી. મને યાદ છે મલ્ટિપલ સ્કૂલ એવી છે કે જે લોકોને પ્રેક્ટિકલ લેબ જ નહોતી. સાયન્સ ભણો છો કે મેથેમેટિક્સ કે કોઈ બી સબ્જેક્ટ છે એનું પ્રેક્ટિકલ આવતું જ નહીં. અમુક ટાઈમ પછી પ્રેક્ટિકલ લેબ આવી. સરકાર અત્યારે કોશિશ કરે છે, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 છે એનો મેઇન ફોકસ જ એ છે કે આપણે જે કોઈ અત્યારે સ્કૂલો જે રીતે જઈ રહી છે, સ્કૂલ્સ અને કોલેજીસ, યુનિવર્સિટીઝ, તો એને આપણે આ રીતે શિફ્ટ કરીએ કે જેમાં આખું કોન્ટેક્સ્ટ જે હું તમને કહું છું એ કોન્ટેક્સ્ટને એડ કરીએ, એન્ડ દેટ ઇઝ વેર સ્કિલ્સ કમ ઇન. ગવર્મેન્ટ હવે ધીમે ધીમે વોકેશનલ સ્કિલ્સ છે કે બધી સ્કિલ શીખવા ઉપર વધારે ભાર આપે છે. તો ચેન્જ આવે છે પણ એ આવતા થોડી વાર લાગશે, કારણ કે આખી સિસ્ટમને બદલવી એટલે બધા સ્ટેક હોલ્ડરની તૈયારી હોય ત્યારે સિસ્ટમ બદલે. એટલે ટીચર્સ ટ્રેન હોવા જોઈએ, આપણા સ્કૂલ એડમિનિસ્ટ્રેશન્સના બધાના માઇન્ડસેટ એ ટાઈપના હોવા જોઈએ. મેઇનલી પેરેન્ટ્સનું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે ભાઈ આપણે ખાલી પર્સન્ટેજ જ નહીં, આપણે વી આર લુકિંગ એટ ધ હોલ ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. જ્યારે આખા બાળકનો સર્વાંગી વિકાસ જોવાનું શરૂ કરશું ત્યારે આ એજ્યુકેશન સિસ્ટમ બદલાશે. બરોબર છે, કારણ કે ટીચિંગ અને ટીચર એટલી એક રિસ્પોન્સિબિલિટીવાળી પોસ્ટ છે ને જવાબદારી છે. હું એવું પર્સનલી માનું છું. ચાણક્ય કહેતા અને ઘણા બધા લોકો કહેતા કે પ્રલય અને નિર્માણ બે શિક્ષકની ગોદમાં રમતા હોય. કોઈ પણ દેશને કાંઈ પણ મોટા ચેન્જીસ કરવા છે, ઇફ ટીચર ડિસાઇડ કરે કે મારા ચેન્જીસ કરવા છે થાય. હમણાં જ રિસેન્ટલી આપણે ભલે અમે બહુ પોલિટિકલ એંગલ કવર નથી કરતા, બટ જે તમિલનાડુમાં જે ઇલેક્શન્સ કમ્પ્લીટ થયા ત્યાંનો જો મિનિસ્ટર્સને એ આખું આપણે જ્યારે સ્કેફોલ્ડ જોઈ, કેટલા પીએચડી, પ્રોફેસર્સ, ડોક્ટરેટ, એન્જિનિયર્સ છે, અને જ્યારે બીજા કોઈ સ્ટેટની આપણે કમ્પેરિઝન કરી 100% ચેન્જીસ આવે ક્યારે જો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ એ વસ્તુ હાથમાં લઈએ, અને સેમ જ્યારે નોન એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાંથી કોઈ વ્યક્તિ પોલિટિકલ અથવા કોઈ પણ ફિલ્ડમાં આવે, બહુ મોટો ફરક પડે છે. આ વાતને તમે એગ્રી કરો છો? 100%. 100%. કારણ કે અત્યારે તમે જે મોટા થઈ અને જે કંઈ ડિસિઝન્સ લેશો
એનો પાયો સ્કૂલમાં નખાય છે. કારણ કે એ તમારું માઇન્ડસેટ ડેવલપ થાય છે. એટલે ભલે તમે બિઝનેસમાં છો, પોલિટિક્સમાં છો, તમે કોઈ બી ફિલ્ડમાં છો, પણ તમે કઈ રીતે તમારા ફિલ્ડમાં આગળ વધો છો એનો પાયો સ્કૂલમાં નખાય છે. સો ડેફિનેટલી એક ઘરમાં માં અને સ્કૂલમાં ટીચર, જ્યારે એ બંનેનું કામ 100% હોય ત્યારે દેશમાં એક બી નાગરિક એવો ન હોય કે જ્યાં આટલા ગુનાઓ થાય કે આ બધું થાય. બરોબર છે. હમણાં જ તમે એક વાત કરી પોઈન્ટમાં કે જે ઉપયોગી નથી આવતું એવી ઘણી બધી વસ્તુ સિલેબસમાં હતી. જેમ ગવર્મેન્ટને અથવા જેમ મેનેજમેન્ટને ધ્યાનમાં આવે છે એમ એ લોકો ચેપ્ટર્સ અથવા સિલેબસ રિમૂવ બી કરે છે, નવું એડ ઓન કરે છે. બટ તો પણ ક્યાંક ને ક્યાંક બહુ મોટો ગેપ છે એવું લાગે છે કે જે વસ્તુ ઉપયોગી છે, દાખલા તરીકે તમે સમજો કે મેન્ટલ હેલ્થ છે, ફાઇનાન્સ છે, કોઈ સોસાયટીને લગતી સિવિક લિટરસી છે, કે જે આવા બધા ટોપિક છે કે જે એક બાળકના જીવનમાં કે કોઈ એક સ્ટુડન્ટમાં બહુ જ ઉપયોગી છે. ફાઇનાન્સ આજે આવડતું હશે તો એની લાઈફમાં એ બધું કરી શકશે, ચાહે જોબ કરે ચાહે બિઝનેસ કરે. તો ક્યાંક ને ક્યાંક દરેક સ્કૂલના આવા પ્રયત્નો હોવા જોઈએ, અથવા એ પ્રયત્ન કઈ રીતે એ સ્કૂલ કે મેનેજમેન્ટ કરી શકે કે સિલેબસની બહાર પણ જે ઉપયોગી વસ્તુ છે એની લાઈફમાં એ એને શીખવી શકે. ચાહે એ સ્પોર્ટ્સને લગતી કોઈ સ્કિલ હોય કે જીવન જરૂરિયાતની ઉપયોગી કોઈ સ્કિલ હોય, તો એ પ્રયત્ન સ્કૂલ કઈ રીતે કરી શકે, કોઈ પણ સ્કૂલ? હા, એટલે મારું માનવું છે કે સ્કૂલમાં આપણે જો બાળકના સર્વાંગી વિકાસની વાત કરતા હોય ને, તો સ્કૂલમાં 2 ટાઈપની એક્ટિવિટીઝ થાય છે. એક છે કે ભાઈ એકેડેમિક એક્ટિવિટી, જે કમ્પલસરી છે કે ભાઈ એનો સિલેબસ છે, એનું બધી બાઉન્ડ્રીઝ આપણને આપેલી છે અને એ આપણે કરવાની છે, કારણ કે એમાં એક્ઝામ્સ છે, એમાંથી આપણને ફર્ધર એડમિશન મળે છે. એ એક રૂટ છે. અને સેકન્ડ રૂટ એ છે વિચ ઇઝ ઓપ્શનલ. અત્યારે આ બધું શાળાઓ માટે ઓપ્શનલ છે કે તમારે કરાવવું હોય તો કરાવી શકો, ન કરાવવું હોય તો બી કાંઈ નહીં. પણ અધરવાઇઝ જે બાકીના 2 કલાક છે કે 3 કલાક પર વીક છે, 4 કલાક પર વીક છે, તો એ આવા પ્રોજેક્ટ્સ, આવી એક્ટિવિટીઝ, આવા એક્સપિરિયન્સીસ માટે તમે જો રાખો તો ઓફકોર્સ તમે કરિક્યુલમની સાથે સાથે આ બધી સ્કિલ્સ બી બાળકોમાં ડેવલપ કરાવી શકો. બરોબર છે. અને બીજી વસ્તુ આપણે જોઈએ ને કે એજ્યુકેશનનો જે મેઇન પર્પઝ હતો, પેલું કહેવાય ને કે એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ. બાળકમાં રહેલું જે હિડન ટેલેન્ટ છે એને કઈ રીતે બહાર કાઢવું એક શિક્ષકના ધ્યાનમાં હોય. ગુરુ પરંપરાની જ્યારે આપણે વાત કરી તો એ સમયમાં તો કેવું હતું કે ગુરુ જે આપણા ટીચર્સ છે એ જ ડિસાઇડ કરતા કે તું કયા સબ્જેક્ટમાં જઈશ. લાઈક આજે આપણે ચૂઝ કરી છીએ કે મારે સાયન્સ લેવું છે, કોમર્સ, કે હું કયા સ્ટ્રીમમાં જઈશ. બટ એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ એના ટીચર્સ એને વધારે સારી રીતે ઓળખે છે, મા બાપ કરતાં પણ સારી રીતે. અત્યારે બી કોઈ બી કયું સ્ટ્રીમ કે કઈ કેરિયર એ આપણે નક્કી નથી કરતા, બાળકો બી નક્કી નથી કરતા, પણ કેટલા પૈસાની જોબ પછી મળે છે ને એ નક્કી કરે છે કે કયા ફિલ્ડમાં કે જવું. સાયન્સમાં પૈસા છે તો સાયન્સમાં જવું, ભલે સાયન્સમાં તમારી ચાંચ 100% ડૂબતી ન હોય. કોમર્સમાં જવું છે શેના માટે કે સાયન્સ નથી લઈ શકતા, કોમર્સમાં વહી જાઓ. પણ આપણે એ કોશિશ કરતા જ નથી કે બાળકનું ટેલેન્ટ શું છે. કારણ કે એ ટેલેન્ટ કદાચ એ બહુ જ નાનું ટેલેન્ટ હોય. સપોઝ મને ગાતા સારું આવડે છે તો લેટ મી બી ધ બેસ્ટ સિંગર ઇન ધ વર્લ્ડ. તો પછી મારે કેમિસ્ટ્રી, બાયો, મેથેમેટિક્સની જરૂર નથી. તો પછી મારે એક સિંગિંગને જ કરિયર બનાવીને એમાં જ ડેપ્થમાં અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ કરી અને આગળ વધવું. ક્યાંક મા બાપ જ કન્વિન્સ નથી આ વસ્તુથી. મારું ઓબ્ઝર્વેશન એવું છે કે એને મા બાપને ખ્યાલ છે મારું બાળક ટેલેન્ટેડ, સપોઝ એ ગિટારિસ્ટ છે, સ્પોર્ટ્સમાં સારું છે, ડ્રોઈંગ સારું કરે છે, બટ એને જ્યારે કરિયર તરીકે જોઈ કે જ્યારે પૈસાની દ્રષ્ટિએ જોઈ પ્રોફિટેબલમાં, તો કે હું એ વસ્તુમાં એને પ્રોફિટ જ નહીં કરતો, કોમ્પિટિશન નહીં જોવે છે. હું તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. મારા ગ્રુપમાં ઘણા બધા એવા પેરેન્ટ્સ મારા ટચમાં છે કે જેનું ચાઇલ્ડ ક્રિકેટ બહુ સારું રમે છે, બોયઝ પણ છે, ઘણી બધી ગર્લ્સ બી છે. બટ આના પેરેન્ટ્સ આજે 4 થી 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ એનું સારું બને, એકેડેમિક એનું ક્રિકેટમાં પરફોર્મન્સ બને એટલે પ્રયત્ન કર્યો, ઘણી એકેડેમિક એવે જોઈન બી કર્યા એને, બટ એને રિઝલ્ટ ના મળ્યું. 6 યરના અંતે પછી પાછું એને રૂટીન વે લેવો પડ્યો કે ભાઈ ગ્રેજ્યુએશન કરો, માસ્ટર્સ કરો ને પછી જોબ કરો. તો આજ પેરેન્ટ્સ બી ક્યાંક ને ક્યાંક ડરે છે કે મારું બાળક એમાં નહીં કરી શકે તો. હા, એટલે ડરવાનું તો બંને બાજુ છે. તમે કદાચ જે બાળકને સપોઝ સાયન્સ નથી ગમતું ને તમે એમાં એને ધક્કો મારીને ડૉક્ટર બનાવવાની કોશિશ કરો છો તો રિસ્ક તો ત્યાં બી છે. બરાબર છે. અત્યારે 12મા ધોરણનું રિઝલ્ટ આવે અને જેટલા સુસાઇડના કેસીસ થાય છે, ધેટ ઇટ સેલ્ફ શોઝ કે આ આપણે કંઈક એવું કરી રહ્યા છીએ કે જેના માટે આપણે નથી બન્યા. અને એટલા માટે આ પ્રેશર આવે છે. અધરવાઇઝ ભણવાનું પ્રેશર કોઈ વાર હોવું જ ન જોઈએ. ભણતર પ્લેઝર હોવું જોઈએ, પ્રેશર નહીં. રાઈટ. તો જે આગળ આપણે વાત થઈ કે શાળાઓ એવી હોવી જોઈએ કે જેમાં તમને પ્લેઝર મળે કે ભાઈ મને જે ગમે છે એ વસ્તુ હું કરું, એમાં આગળ વધું. પણ એ
થોડું આપણે કહીએ ને કે જે રૂટીન પહેલાંથી અલગ થઈ જાય છે એટલે દરેકને એમ થાય છે કે ભાઈ ના આ ન થયું તો બરોબર છે. પણ એ રિસ્ક તો આ બે જગ્યાએ કરિયરમાં રહેવાનું બી છે. છે કે ભાઈ સપોઝ તમે એમબીબીએસ માટે એમબીબીએસ અને ન થયા તો પેરેન્ટ્સ છે ને થોડા આમ સ્માર્ટ હોય, એ કઈ રીતનો રસ્તો કાઢે એનો કે સાઈડમાં પેરેલ ઓપ્શનલ તરીકે કરાવે કે તું ટીચિંગ તો કર જ, એજ્યુકેશન તો કર જ, બટ સાઈડમાં સિંગિંગ કર, ગિટાર તારા સાઈડમાં વગાડ, સ્પોર્ટ્સની કોઈ એક્ટિવિટી છે તું. પણ દેટ્સ અ સ્માર્ટ મૂવ. સી નથિંગ રોંગ વિથ દેટ. આનાથી તમે શું કરો છો કે જે ચાલ્યું અત્યારે તમને જેમાં મળ્યો ઓપોર્ચ્યુનિટી મળી એમાં તમે આગળ વધો છો. જો તમારા જ પોતાના ફિલ્ડમાં મળી વેલ એન્ડ ગુડ, ન હોય તો તમારી પાસે બેકઅપ પ્લાન તો છે. બરોબર વાત છે તમારી. એ કોઈ ને કે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ છે. આજે પર્પસ જ્યારે પૂછી કે માણસ એજ્યુકેટ શું કામ થાય છે, તો બે જ ઓપ્શન જ્યારે સિલેક્ટ કરવાના આવે, કાંઈ પૈસા કમાવા માટે મતલબ અર્નિંગ માટે એજ્યુકેશન લેશે, ડિગ્રી લેશે, કંઈક સારો નાગરિક બનવા માટે લેશે. તો આજે બહુ ઓછી શાળા એવો પ્રયત્ન કરે છે કે જેમાં સાથે સાથે અર્નિંગનું તો શીખાડશે, મતલબ ડિગ્રી તો એને આપશે જ, બટ એની સાથે સાથે સારો માણસ કઈ રીતે બની શકે, એમાં હ્યુમન વેલ્યુ કઈ રીતે સારી આવે, આવો પ્રયત્ન બહુ ઓછી સ્કૂલ કરે છે. તમે વન ઓફ ધેટ પર્ટિક્યુલર સ્કૂલ કે એ જે આ વેલ્યુ પર્ટિક્યુલર તમે જે સ્કૂલમાંથી કે તમે જે જગ્યાએથી બિલોંગ કરો છો, તમારું પાસ્ટ, એ સ્કૂલે એવો ઘણો બધો પ્રયત્ન કરેલો છે કે જેમાં હ્યુમન વેલ્યુ ડેવલપ થાય અને બાળકમાં જે હિડન ટેલેન્ટ છે એને કઈ રીતે એક સ્ટેજ મળે, એક પ્લેટફોર્મ મળે, આવો પ્રયત્ન તમે ઘણો કરેલો છે. એના ઉપર આપણે વાત કરવાના જ છે. પણ હું ઘણી બધી એવી સ્કૂલના ટચમાં છું કે જે લોકો પાસે પ્લેગ્રાઉન્ડ નથી પ્રોપર રમવા માટે, મતલબ એક સ્ક્વેર બિલ્ડિંગ છે કે જ્યાં એનો ક્લાસરૂમ થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. તો હકીકતમાં તમારું માનવું એવું છે કે આજે સ્કૂલના કે એઝ અ ટ્રસ્ટી કે એઝ અ મેનેજમેન્ટ એવા પ્રયત્ન હોવા જોઈએ કે એમાં એક નાગરિક તરીકેના, સારા નાગરિક તરીકેના ગુણો એમાં કઈ રીતે ડેવલપ થાય એ સ્કૂલે શીખવાડવા જોઈએ. એક્ઝેક્ટલી. એટલે હું ફરીથી કહું છું કે ભાઈ જે બાળકનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે, આપણે ખાલી બોર્ડમાં આટલા લોકો ને આટલા પર્સન્ટાઇલ આવ્યા એ જોઈએ ને એને સેલિબ્રેટ કરીએ છીએ, દેટ ઇઝ નોટ ઇનફ. પણ આપણી પાસે બીજા એવા ઘણાય પેરામીટર હોવા જોઈએ કે એ બાળક જ્યારે સ્કૂલ છોડીને નીકળે છે ત્યારે એ કોલેજ અને લાઈફ બંનેને ફેસ કરવા માટે સક્ષમ છે. કારણ કે આપણે કોઈ બી અત્યારે તમે જોજો દરેક રિઝલ્ટ કે આવતું હશે ત્યારે આપણે જે કોઈ વિનર્સ છે એને સેલિબ્રેટ કરીએ છીએ. વોટ હેપન્સ ટુ ધ ફેલિયર્સ? જે ફેલ થયેલા છે એનું શું? એ ફેલ થયેલાને આપણે ઇગ્નોર કરીએ છીએ. મેજોરિટી શાળાઓ એ બે કરવા રેડી નહીં હોય કે અમારામાં 5 બાળકો ફેલ થયા, બરાબર, કે અમારામાં 99.9% આટલા થયા એનું લિસ્ટ આપશે, પણ અમારામાં 5 ફેલ થયા એ કોઈ બોલશે નહીં. તો ધ થિંગ ઇઝ ઇટ ઇઝ ઓકે. કંઈ બધા 100% લઈ આવે એવું તો જરૂરી નથી ને. 40 સ્ટુડન્ટ્સનો ક્લાસ હોય તો 40 તો નંબર 1 આવવાના જ નથી ક્યારેય. એક્ઝેક્ટલી. એમાં કદાચ અમુક બાળકો છે કે જેને કદાચ મહેનત નથી કરી, અમુક બાળકો એવા છે કે જેને કદાચ સ્ટ્રીમ ખોટી છે અને એને લીધે એ આ હેન્ડલ નથી કરી શકતા. પણ આપણે એ તરફ તો જોતા જ નથી. એન્ડ દેટ ઇઝ વાય આ જે સુસાઇડના ને જે કેસીસ થાય છે એનું કારણ જ એ છે કારણ કે દેર ઇઝ પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, દેર ઇઝ પ્રેશર ફ્રોમ સ્કૂલ, દેર ઇઝ પ્રેશર ફ્રોમ સોસાયટી. ઓકે, એમાં એને થોડું ઇલેબરેટ કરી દઈએ વધારે. જ્યારે એઝ એ પેરેન્ટ્સ હું મારી વાત કરું કે મારું ચાઇલ્ડ હોય, સપોઝ આઈ એમ નોટ કેપેબલ ટુ પે એની હાયર જે સ્કૂલ્સ છે એની ફી હું પે કરવા માટે કેપેબલ નથી. પેરેન્ટ્સ આ એક્સપેક્ટેશન બાળક પાસે રાખી શકે કે આજે બહુ બધી મહેનત કરી, સાવ લેમેન લેંગ્વેજમાં કહું તો કાળી મજૂરી કરીને અમે તારી ફી ભરી છીએ, તો એટલીસ્ટ તું સારું પરફોર્મન્સ, તારા એકેડેમિક ફિગર સારા હોવા જોઈએ. આવું જ્યારે પેરેન્ટ્સ બાળકમાં એક્સપેક્ટ કરે છે, આ વસ્તુ રાઈટ છે? હા, સી ધ થિંગ ઇઝ બંને તરફનું આપણે જોવું પડે કે પેરેન્ટ્સ છે એમને એકદમ જ ઘણા પેરેન્ટ્સની કેપેસિટી નથી હોતી છતાં બી એટલી ફી ભરી અને સારી સ્કૂલમાં કે એમ બાળકોને ભણવા માટે રાખે છે. શેના માટે? કારણ કે પેરેન્ટ્સનું એક જ ઇન્ટેન્શન છે કે જે હાર્ડશીપ અમે ભોગવી એ તારે ન ભોગવવી પડે. તું એટલીસ્ટ ભણ, અમારા કરતાં સારું એક્ઝેક્ટલી. એજ્યુકેશન લે. એટલે તારું જે પછીની લાઈફ છે એ સ્મૂથ, અમારા જેટલી સ્ટ્રગલ તને ન આવે. દેટ ઇઝ વાય દે આર પુશિંગ, બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ આપણે બાળકનું જે કેલિબર, બાળકની ઈચ્છા, બાળકનું ટેલેન્ટ એ બી જોવું પડે. અત્યારે બાળકને ડાન્સમાં રસ હોય અને આપણે એને ધક્કો મારીને એમ કહીએ કે ના તું ડૉક્ટર જ બન, કદાચ એ બાળક બી કોશિશ કરશે, એ બી માઇટ બી ગિવિંગ હિઝ ઓર હર ઓન બેસ્ટ, પણ એમની કેપેસિટી નહીં હોય ઘણી વાર. આપણી એક્સપેક્ટેશન પ્રેશરમાં કન્વર્ટ ન થઈ જવી જોઈએ પેરેન્ટ્સની, નકર બાળક સફર કરશે. જી. એટલે સફરિંગ ક્યાંય પ્રેશર નહીં, પ્લેઝર. એજ્યુકેશન હેઝ ટુ બી પ્લેઝર, નોટ પ્રેશર.
આપણે હમણાં રિસેન્ટલી હ્યુમન વેલ્યુની વાત કરી કે જો એક સ્કૂલે આપવું જોઈએ, ઓકે ઘણી બધી સ્કૂલ એ પ્રયત્ન કરે જ છે અને એ બહુ સારું લાગે છે, બટ જ્યારે સ્કૂલ ફેલ થાય ત્યારે સેકન્ડ રોલ આવતો હોય છે એ ફેમિલીનો કે એ ઘરનો, એના મા બાપનો, કે જે સ્કૂલ નથી શીખવી શકી એટલીસ્ટ તમે સોસાયટી વેલ્યુ છે ઘણી બધી વસ્તુ શીખવો. આઈ બેક ટુ ડિફર. આમાં ફેમિલીનો રિસ્પોન્સિબિલિટી પહેલી છે, કારણ કે જે બાળક છે એ 24 કલાકમાંથી લેટ્સ સે 15 થી 16 કલાક ફેમિલી સાથે રહે છે, ફેમિલીને જોવે છે. તમે તમારું પોતાનું કઈ રીતનું વર્તન છે, બિકોઝ બાળકનું પહેલું રોલ મોડેલ એમના ફાધર કે એમના મધર કે જે કોઈ દાદા દાદી છે કે જો એમના જે વિસિનિટીમાં જે માણસો છે એ છે. સ્કૂલમાં જ્યારે બાળક આવે છે એ 6 થી 8 કલાક માટે બાળક આવે છે, તો સ્કૂલનો રોલ સેકન્ડ આવે છે, ફર્સ્ટ રોલ ફેમિલીનો છે. કારણ કે જે કંઈ જે રીતે બાળક વર્તે છે એના ક્યાંક ને ક્યાંક રૂટ્સ તમારું પોતાનું વર્તન છે. એટલે તમે જો એને જોશો કે તમે 15 વર્ષનું બાળક થશે ને પછી એમ કહેશો કે મારું બાળક મારી સાથે જૂઠું બોલે છે, પણ એમને તમને ક્યાંક જૂઠું બોલતા જોયા છે અને એટલા માટે આ જૂઠ એમને લાગે છે કે એક સિચ્યુએશનમાંથી શાંતિથી નીકળવું હોય તો જૂઠ બોલી લેવાય. બરોબર છે. ટૂંકમાં આપણામાંથી જ શીખેલી વેલ્યુ છે, ક્યાંક ને ક્યાંક આપણે આસપાસમાં ઓબ્ઝર્વેશન એને કરેલું છે. એક્ઝેક્ટલી. તો રોલ મોડેલ પહેલાં તો ફેમિલી જ છે, સ્કૂલ એ સેકન્ડરી છે. સ્કૂલ છે એ જેટલું આપશે એ એમની જોડે રહેશે. વાય? બિકોઝ ટીચર્સ અને જે પિયરનું પોતાના જ સરખી એજના જે બીજા બાળકો છે એમનું ઇન્ફ્લુઅન્સ તમે જ્યારે ટીનેજર હો ને ત્યારે સૌથી મેક્સિમમ હોય. ત્યારે બાળકો પોતાના મા બાપનું નહીં માને, પણ પોતાનો દોસ્તાર કે પોતાની બહેનપણી કે પોતાનું ટીચર કહેતા હશે ને એ માનશે. તો ધેટ ઇઝ વેર સ્કૂલ કમ્સ ઇન ટુ ધ પિક્ચર, કે તમે કઈ રીતે આ બાળકને સારું એક પેલું આપો છો કે એમને સારા અને ખરાબ વચ્ચેની ખબર પડતી જાય અને દે મેક ધ રાઇટ ડિસિઝન્સ. પરફેક્ટ છે. જેમ પ્રીવિયસ આપણે વાત કરી કે ઘણી બધી કરિક્યુલર એક્ટિવિટી કરો છો તમે, અને એ તમારી સ્કૂલ મતલબ એના લીધે જ કદાચ એવું કહી શકીએ આપણે. એના સિવાય ઘણી બધી મેટર છે કે લોકો સૌથી પહેલી પ્રાયોરિટી અથવા સૌથી પહેલું પસંદગી SNK સ્કૂલ. આજ સપોઝ સૌરાષ્ટ્ર અને રાજકોટ રિજિયનની જ્યારે વાત કરું, ઘણા બધા લોકોને 1 to 1 મેં એવું સાંભળેલું છે કે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી SNK હશે. ઇફ ઇલિજેબલ અને જો અમને ત્યાં એક્સેપ્ટ કરે એઝ એડમિશન તો અમે ત્યાં જ સ્ટડી કરવા માટે પ્રિફર કરશે મારા બાળકને. એના ઉપર તો આપણે ડીપમાં વાત કરશી, પણ એકનો એક બહુ સરસ મને ગમતો કોન્સેપ્ટ એટલે કે ગેલેક્સી બજાર. ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય ને ઘણા બધા લોકો એનો પાર્ટ પણ બનેલા હશે, પેરેન્ટ્સ એનો અને એના બાળક. તો એ ગેલેક્સી બજારનો આઈડિયો સૌથી પહેલાં આઈડિયા ક્યાંથી આવ્યો હતો? અચ્છા, હવે વન્સ અગેન જે મેં આપણી સાથે આપણે બિગિનિંગમાં જ વાત કરી કે કોઈ બી ભણાવવાની જે કોન્ટેક્સ્ટ હોવો જોઈએ, તો હું કોમર્સની ટીચર રહી ચૂકી છું. તો જ્યારે મને જે આ 10F જે સ્પેશિયલ બેચ જ્યાંથી આ શરૂ થયું બધું, તો એ બેચનું કોમર્સના ટીચર તરીકે મને જ્યારે ઇન્વિટેશન આપવામાં આવ્યું કે ભાઈ હવેથી તમે એમના ક્લાસ ટીચર અને કોમર્સના ટીચર રહેશો. આઈ વોઝ વેરી હેપી, કારણ કે કોમર્સ મારો સબ્જેક્ટ છે, ઓન્ટરપ્રિન્યોરશિપ ઇઝ વોટ આઈ લવ તો પણ એ પછી મને ખબર પડી કે મારી પહેલાં 2 ટીચરો ઓલરેડી રિઝાઇન કરીને ચાલ્યા ગયા છે બિકોઝ ઓફ ધીસ ક્લાસ. કારણ કે આ ક્લાસ માં ઘણા કાંડો થયેલા હતા. બરોબર છે. 10F મતલબ બહુ ફેમસ. યસ ઇટ્સ અ વેરી વેરી ફેમસ. લાઈક આઈલ ગીવ યુ સિમ્પલ એક્ઝામ્પલ કે અત્યારે PTM હોય ને, તો એક PTM વખતે એવું થયું હતું કે PTMને આગલી સાંજે કમ્પ્યુટર હેક થયું અને નેક્સ્ટ ડે જ્યારે બધાના પ્રિન્ટઆઉટ થયા, જ્યારે રિપોર્ટ કાર્ડ પ્રિન્ટઆઉટ થયા, કોઈને 80 થી નીચે માર્ક નહીં. વાવ. અલગ લેવલની એક એકતા હતી, યુનિટી હતી. ફ્લાઇંગ કલર્સ લાઈક કે ભાઈ આમ પેરેન્ટ્સને જ્યારે PTMમાં દીધું ત્યારે ટીચર્સને નવાઈ લાગે કે ભાઈ આ છોકરાને 8 માર્ક ન આવવા જોઈએ, એ 80માં ક્યાંથી પહોંચી ગયો, પણ થઈ ગયું હતું. અને એ જ રીતે એકવાર આ જ રીતે માર્ચ એપ્રિલનો મહિનો હતો અને એ લોકોએ જે ઇલેક્ટ્રિસિટીના સપ્લાયમાં એવી રીતે શું કર્યું કે આખા સ્કૂલનું ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ, 10Fમાં 6 પંખા ચાલે. સો આ ટાઈપની ટોટલ પહેલા સાથેનો બેચ હતો, બધા 10Fમાં 28 સ્ટુડન્ટ્સ બોયઝ એન્ડ ગર્લ્સ ટુગેધર. પણ એક અને યુનિટી એટલી કે ગમે તે થાય કોઈ કોઈનું નામ દે નહીં, જે થાય ભેગું
અને દેટ ઇઝ ઇટ. હવે એમના ટીચર તરીકે કોમર્સ ટીચર તરીકે મૂકવામાં આવ્યા તો ઓબ્વિયસલી એ લોકોને ભણવામાં રસ નહોતો. હા, એટલે અમુક લોકો હોય, બાકી બધા બેક બેન્ચર્સ હોય, ત્યાં મજાક મસ્તી થતી હોય, આ હોય તે હોય. ત્યારે જેમ જેમ એમની જોડે વાત કરતી ગઈ, એમની જોડે પેલું કરતી ગયું, આઈ જસ્ટ રિયલાઇઝડ કે આ જે કંઈ થઈ રહ્યું છે ક્લાસમાં, જે મિસબિહેવિયર, મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે, એનું કારણ બાળકો નથી, એનું કારણ આપણે છીએ. ધ પ્રોબ્લેમ ઇઝ અસ. વાય? સિમ્પલ થિંગ. કોમર્સ એ એકદમ જ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એટલે આ તો એવું છે કે હું એ લોકોને હાઉ ટુ સ્વિમ એ ચોપડીમાંથી ભણાવું છું, બેઠા બેઠા ભણાવી છીએ કે ભાઈ હાઉ ટુ સ્વિમ એની હું બુક ચેપ્ટરથી ભણાવું છું. પણ કોમર્સ સબ્જેક્ટ એવો છે કે જે પ્રેક્ટિકલ છે. અને આ બાળકો પાસે, દે આર નોટ ડમ, દે આર સુપર ઇન્ટેલિજન્ટ. સુપર ઇન્ટેલિજન્ટ છે. આ બે જે કાંડ છે, બાકી બધા એને નેગેટિવ લેતા હતા, હું એને પોઝિટિવ લઉં છું કે દે આર વેરી વેરી ઇન્ટેલિજન્ટ, કે એ લોકો આટલું કરી શકે છે. અત્યારે આજની તારીખે મારે કોઈ કમ્પ્યુટર હેક કરવું હોય તો હું નહીં કરી શકું. એ 10th સ્ટાન્ડર્ડમાં કરી શકતા હતા. તો દે આર ઇન્ટેલિજન્ટ. પણ એમને યોગ્ય દિશામાં વાળવા જરૂરી છે. એ લોકો ઇન્ટેલિજન્ટ છે, એ લોકો પાસે શક્તિ છે, પણ એને યોગ્ય દિશામાં વાળવા જરૂરી છે. સો આઈ વોઝ જસ્ટ થિંકિંગ અબાઉટ ઇટ. મેં કીધું ઓકે, હું કોમર્સ ભણાવું છું. એકવાર મેં એમ લોકોને પ્રપોઝ કર્યું, ક્લાસમાં હતા ત્યારે. મેં કીધું આપણે દિવાળીની પહેલાં એક બજાર આ રીતે સેટઅપ કરીએ, જ્યાં આપણે બધા ગુડ્સને બધું સોર્સ કરીને આપણે આ બધું સ્કૂલમાં જ વેચીએ. ભલે સ્કૂલના જ બીજા ક્લાસીસને, પેરેન્ટ્સને બધાને આપણે બોલાવીએ. અને યુ વોન્ટ બિલીવ, જે બધા બેક બેન્ચર્સ હતા ને ફર્સ્ટ બેન્ચમાં આવી ગયા. બરોબર છે. ઇન્ટરેસ્ટનો કે સબ્જેક્ટ હવે જે એમને મજા આવે છે ને એ વસ્તુ ટીચરે મેં વાત કીધું કરી. હવે આપણે આ રીતે ગેલેક્સી બજાર આપણે સેટઅપ કરશું અને હું તમને ભણાવીશ નહીં એ ચેપ્ટર. એટલે હવે મારે માર્કેટિંગ હું તમને ભણાવીશ નહીં, આપણે પ્રેક્ટિકલ કરશું. એના પછી તમને ક્વેશ્ચન હોય તો મને આવજો. એટલે આખું ચેન્જ થઈ ગયું કે ભાઈ હવે હું તમને માથે પડીને ભણાવું છું એવું નથી, પણ તમે માર્કેટિંગ કરતાં કરતાં ક્યાંક અટકો તો યુ કમ એન્ડ ડિસ્કસ ઇટ વિથ મી કે હવે અહીંયા આમ છે તો હવે આનું શું કરવું, આનું શું કરવું. તો એબ્સોલ્યુટલી એક્સાઇટેડ, બધી એકદમ જ એક્સાઇટમેન્ટ. 10th સ્ટાન્ડર્ડના છોકરાઓ. એટલે ઓફકોર્સ મેનેજમેન્ટ પાસે ગયા તો ફર્સ્ટ ઇમ્પ્રેશન વોઝ કે આ બોર્ડનું યર છે, મેડમ આર યુ આઉટ ઓફ યોર હેડ, કે તમને 10મા ધોરણ સાથે તમે આવું વિચારો છો. ના, પણ ઓફકોર્સ સ્કૂલ, કિરણ સર વેરી વેરી આપણે કહીએ ને કે બ્રોડ માઇન્ડેડ, અને હી અન્ડરસ્ટેન્ડ્સ મારાને એમના ઘણા ખરા એજ્યુકેશન માટેના જે કંઈ થોટ પ્રોસેસીસ છે એ મેચ થતા હોય. તો આફ્ટર ફ્યુ ડેઝ સર મને કોરિડોરમાં મળ્યા અને હી સિમ્પલી સેડ, બજાર ક્યારે કરો છો? મેં તો કરીએ છીએ. તમે તો ના પાડી હતી. પણ એ કે નો વી આર ડુઈંગ ઇટ. અને અમે 5 દિવસની અંદર સિમ્પલ 7 થી 8 સ્ટોલ નાખ્યા. લાઈક સિમ્પલ ટી શર્ટ્સ છે, દિવાળી હતી એટલે ડ્રાય ફ્રૂટ્સના બોક્સીસ છે ને એવા બેઝિક, હા, હેન્ડીક્રાફ્ટ્સ ને દિયા ને જે કાંઈ કે દિવાળી રિલેટેડ વસ્તુઓ. અને આઈડિયા વોઝ હવે જ્યારે બજારમાં જવાનું થયું, બીજા માણસો સાથે મળવાનું થયું, હોલસેલર, રિટેલર, આ તે, મારે હવે કંઈ ભણાવવાની જરૂરત જ નથી. જે વસ્તુ ટૂંકમાં સિલેબસમાં હતી એ લોકોને પ્રેક્ટિકલી જ આવડી ગઈ. એબ્સોલ્યુટલી. અને એવી રીતે આવડે કે લાઈફ ટાઈમ ના ભૂલાય. સિલેબસનું તો કેટલી વાર એવું થાય ભૂલાઈ બી જાય એક્ઝામ પછી, 2 years પછી, 3 years પછી. પેલું કે માણસ કે અનુભવની ઠોકરથી જે વસ્તુ શીખા હોય ને લાઈફ લોંગ યાદ રહી. ઓલવેઝ. તો હવે પ્રાઇસ કેટલી રાખવી, ડિમાન્ડ કઈ રીતે જનરેટ કરવી, કઈ ટાઈપના પોસ્ટર્સ મૂકવા, કોને ઇન્વાઇટ કરવા, શું કરવું, કેટલી ક્વોન્ટિટીમાં લેવું, એનું બિલિંગ, માઇન્ડ ચાલવા માંડ્યું એ બધી વસ્તુ. બધું જે બિઝનેસના જે કંઈ ફંડા હતા, જે કંઈ બિઝનેસ કયો, ઇકોનોમિક્સ કયો, સાયકોલોજી કયો, બધું, લેંગ્વેજ કયો, બધું અંદર આવવા માંડ્યું. ફર્સ્ટ યર 2010 થી આઈ થિંક 2005 2005 યસ, 2005 વોઝ ધ ફર્સ્ટ યર. હવે આ બધું કર્યા પછી જ્યારે છેલ્લે અમે બધું અકાઉન્ટિંગને હિસાબ કર્યો તો અમારી પાસે 8,000 રૂપિયા બચ્યા એઝ ધ નેટ પ્રોફિટ. 8,000 રૂપિયા. હવે 8,000 રૂપિયા બચ્યા તો હવે એનું શું કરવાનું? અમે 28 સ્ટુડન્ટ્સ હતા, એક હું, એટલે 29. એટલે વી હેવ વર્કડ એઝ અ ટીમ. હવે ત્યાં એવું નથી કે હું ટીચર છું ને એ સ્ટુડન્ટ છે, જે કંઈ હોય અમે ભેગા મળીને એનું ડિસિઝન લઈએ. તો જ્યારે 8,000 રૂપિયાનો નેટ પ્રોફિટ બચ્યો તો
આઈ ટુક ઇટ એઝ અ ટીચિંગ ઓપોર્ચ્યુનિટી વન્સ અગેન કે આ 8,000 છે આપણે બધાએ એક ચિઠ્ઠીમાં લખી નાખીએ કે આ 8,000થી શું શું થઈ શકે. સો લેટ્સ ડુ ઇટ. હવે આ ટીનેજર્સ છે તો એ લોકોએ ચાલુ કર્યું, આપણે પિઝા પાર્ટી કરીએ, આપણે કોફી માટે અહીંયા જશું, આપણે થોડુંક અહીંયા જશું, ઓલ ધોઝ બિંગ ટીનેજર્સ, આપણે ચોકલેટ્સ લેશું, આખું એ ટાઈપનું લિસ્ટ આવ્યું. એટલે 28ના આ ટાઈપના ઓપિનિયન આવી ગયા. 29th મારો વારો આવી ગયો. એટલે મેં એને કહ્યું કે જો બાજુમાં જ એક ગવર્મેન્ટ સ્કૂલ છે અને એ ગવર્મેન્ટના સ્કૂલના બાળકોને સ્ટેશનરી આમાંથી આપણે આપી શકીએ કે ભાઈ એ લોકોનો હાલો બોર્ડ નથી તો આપણે બોર્ડ વસાવી દઈએ, નોટ પેન્સ છે, આ છે કે ક્રેયોન્સ છે, અમુક કલરિંગ બુક્સ છે, થોડીક બુક્સ આપણે કરીએ. એટલે 8,000માં આપણે આટલું કરી શકીએ. એટલે એનું મેં લિસ્ટ આપ્યું કે ભાઈ 8,000માં આ વસ્તુ કરી શકાય. નાઉ ધીસ વોઝ અ વેરી આઈ ઓપનિંગ એક્સપિરિયન્સ ફોર સ્ટુડન્ટ્સ, કારણ કે આ બાળકોએ જે એક બર્થડે સેલિબ્રેશનમાં 5,000 રૂપિયા ઉડાડી નાખે છે, 10,000 રૂપિયા ઉડાડી નાખે છે, એને કોઈ વાર આ ઓપ્શન વિશે વિચાર્યું જ નથી કે જે 5 મિનિટમાં આપણે પૈસા ઉડાડી નાખીએ છીએ એ કોકને આખું વરસ ચાલે. આપણે એમને જે કંઈ સપોર્ટ આપીએ તો એ આખું વરસ એમને આ સપોર્ટ ચાલે. તો ધે લવડ ઇટ. ધે લવડ દેટ આઈડિયા કે આપણે આપણા ઉપર નથી વાપરવા આ પૈસા, પણ આપણે કોક પર આ પૈસા વાપરીએ. અને અમે એ સ્કૂલને વિઝિટ કરી અને જે કંઈ ડોનેશન ને આ બધું એમને સ્ટેશનરી ને આ ને તેને બધું લઈ અને ત્યાંથી અટક્યા નહીં. પછી નક્કી કર્યું કે ભાઈ દર મહિનામાં એક વખત ત્યાં વિઝિટ કરવાની આપણે. હા, એટલે આ બાળકો 28 બાળકોએ આપણે ત્યાં એક વિઝિટ કરવાની. એનાથી બીજું શું થયું કે ભાઈ એ લોકોને બીજી સ્કૂલ્સ કેવી છે ને એના વિશે આઈ ઓપનિંગ. એક્ઝેક્ટલી કે ભાઈ તમે પ્રિવિલેજ છો, બરાબર છે, બી ગ્રેટફુલ. દેટ ઇઝ વન. અને બી ગ્રેટફુલ અને બીજાને મદદ કરો. બરોબર છે. કેટલી વખત કેવું થાય કે આપણી પાસે જે વસ્તુની ઇમ્પોર્ટન્સ આપણને ન હોય, કારણ કે આપણે બીજી સાઈડ જોઈએ જ નથી. એટલે આપણને એમ છે કે આ જ વસ્તુ હોય, પણ એ લોકોને બી ખબર હોવી જોઈએ કે ભાઈ દેર ઇઝ અધર સાઈડ ટુ ધીસ એન્ટાયર સ્કૂલિંગ સિસ્ટમ એન્ડ એવરીથિંગ. તો તમે એમને ત્યાં વિઝિટ કરીને સહાનુભૂતિ કે એવું કંઈ નથી, મદદ કરી શકો તો કરો. એટલીસ્ટ એને ધ્યાનમાં આવે કે હું બહુ સારી કેટલી વાર માણસને કેવું થાય એ ધ્યાનમાં આવતા હાફ લાઈફ વહી જાય. 35 વર્ષે એને ખ્યાલમાં આવે કે હું બહુ સારું લાઈફ જીવું છું, જે બીજા કોઈની ડ્રીમ લાઈફ હોઈ શકે. હા, એટલે આ બાળકોને એમ્પેથાઇઝ કરવા, તમે જે વેલ્યુઝની વાત કરો છો, તો આવા પ્રોજેક્ટ થ્રુ તમે વેલ્યુઝ ઇમ્પાર્ટ કરી શકો કે ભાઈ તમે એને એમ્પેથાઇઝ કરી શકો. હવે આમાં તમને બીજા જે વેલ્યુઝની વાત છે એટલે એના જ કોન્ટેક્સ્ટમાં હું તમને પેલું કહું કે દિવાળી વખતે જ અમે આ આખું ગેલેક્સી બજાર સેટઅપ કરીએ, પણ આટલા વર્ષોમાં અમે કોઈ વાર ફટાકડા વેચ્યા નથી. અધરવાઇઝ ફટાકડામાં માર્જિન ઇઝ વેરી હાઈ, રાઈટ. અને ફટાકડા તો દિવાળી વખતે શ્યોર શોટ છે કે જવાના જ છે. છતાંય અમે કોઈ વાર ફટાકડા વેચતા નથી ફોર ધ સિમ્પલ રીઝન, વન્સ અગેન ત્યાં વેલ્યુ તમે આપવાનો મોકો છે કે ભાઈ જે સિવાકાસી જ્યાં ફટાકડા બને છે ત્યાં ચાઇલ્ડ લેબર ખૂબ જ યુઝ થાય છે. તો દેટ ઇઝ બેડ. એના વિશે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. અને એને તમે કઈ રીતે સપોર્ટ ન કરો, સિમ્પલ વસ્તુ, આ પ્રોડક્ટ નહીં વેચો. એપ્રોક્સ તમે 15 વર્ષ સુધી ગેલેક્સી બજાર કન્ટિન્યુ કર્યું. એ 15 વર્ષમાં બહુ ખાટા મીઠા એક્સપિરિયન્સ, બહુ સરપ્રાઇઝિંગ એક્સપિરિયન્સ થયા હશે. ઘણું બધું ઇન્ટરનલ ટ્રાન્સફોર્મેશન તમે સ્ટુડન્ટમાં જોયું હશે. આ કહેવાય ને કે અમુક પેરેન્ટ્સ બાળકને એટલે જોબ ઉપર મોકલે છે કે એને એટલીસ્ટ વેલ્યુ ખબર પડે કે 15,000 રૂપિયા કેવી રીતે કમાવામાં આવે છે આખા મહિનામાં. એટલે એને 15,000ની જરૂર નથી એના પેરેન્ટ્સને, એને ખાલી શીખવાડવું જ છે કે બહુ ડિફિકલ્ટ છે, તું આખો દિવસ કામ કર કોઈ જગ્યાએ, તારા બોસનું સાંભળ, તારું મૂડ ન હોય તોય તને કામ આપે, ત્યારે તને 500 રૂપિયા પર ડેના મળે છે. એટલે એટલી સ્પેન્ડ કરવામાં થોડું હાથ એનો એટલે વેલ્યુ ઓફ મની સમજાય. કારણ કે જનરલી આ લેવલે ટીનેજર્સ છે તો એ બાળકો ખાલી સ્પેન્ડિંગ જ કરતા હોય. કારણ કે એ લોકોને એટલે ફરક મને એટલો દેખાણો કે જે ગેલેક્સી બજાર પહેલાં, આ બધું પેરેન્ટ્સે મારી જોડે શેર કરેલું છે કે ગેલેક્સી બજાર પહેલાં બાળક એમ કહેતો ખાલી 2,000નું શર્ટ છે અને ગેલેક્સી બજાર પછી 2,000નું ન લેવાય. તો એ જે વસ્તુ છે કે હવે એમને ખબર પડવા માંડી કે 2,000 કમાતા તમને કેટલી વાર લાગે છે અને એમાં કેટલી મહેનત કરવી પડે છે. એટલે એક વેલ્યુ ઓફ મની સમજાઈ જાય ને
એસ્પેશિયલી ટીનેજ યરમાં, તો આઈ થિંક પછી એ એનો લોકો જ્યારે પોતાનો ગ્રો લાઈફ કરે, જીવવાનો આખો એંગલ અને એનો Exactly. બિહેવિયર બહુ ચેન્જ થઈ જાય જ્યારે Exactly. એને પૈસાની વેલ્યુ થાય ને ત્યારે. એક્ઝેક્ટલી, કારણ કે જ્યારે ફાધર કે ફેમિલીના પૈસાથી તો તમે અત્યારે કંઈ બી હોય તો કે ઓકે સ્ટારબક્સમાં 800ની કોફી નો પ્રોબ્લેમ, પણ જ્યારે તમે ત્યારે 20 જાતે રૂપિયાની ઘરે જ બનાવી લઈએ. એક્ઝેક્ટલી તરત જ કમ્પેરિઝન થવા માંડે. વાય? બિકોઝ ધીસ ઇઝ નીડેડ. એ કર્યા પછી ભલે એ કેપેબલ થઈને 800 રૂપિયાની કોફી પીવે, દેટ્સ નોટ એન ઇશ્યુ, એ ડિફરન્ટ થિંગ છે આખી. પણ એક વસ્તુ એકવાર વેલ્યુ સમજાઈ જાય પછી SNK સ્કૂલ ઘણી બધી વસ્તુ માટે ફેમસ છે, એમાં એક આપણે ચર્ચા કરી. એવી જ એક સેકન્ડ વસ્તુ જે પેરેન્ટ્સને પણ બહુ ગમે છે ને મને પણ એ કોન્સેપ્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં આ રિસર્ચ દરમિયાન મેં સ્ટડી કર્યું, મને બહુ નવીન લાગ્યું. IPM કોન્સેપ્ટ જે છે, સ્ટુડન્ટ શાર્ક ટેન્ક. તો આ કોન્સેપ્ટ આખો શું છે અને એ પાછળનો આઈડિયાઝ કઈ રીતે આવ્યો? ઓકે, એ બી ઇટ વોઝ વન ઓફ ધ પ્રોજેક્ટ્સ જે વન્સ અગેન મારા 11th-12thના સ્ટુડન્ટ્સ માટે જ મેં ઇન્ટ્રોડ્યુસ કરેલો હતો. હવે યુઝ્યુઅલી આ પ્રોજેક્ટ પાછળનો ઓબ્જેક્ટિવ એ હતો કે આપણે કોમર્સ લઈએ છીએ જ્યારે, એટલે 11th-12thમાં આવીએ છીએ એટલે આપણને એક સ્ટ્રીમ ચૂઝ કરી લેવાનું કહે છે કે તમે કાં સાયન્સ લ્યો, કોમર્સ લ્યો, કાં હ્યુમેનિટીઝ આર્ટ્સ લ્યો. પણ તમે ગમે ત્યારે રિયલ વર્લ્ડમાં જોશો તો સક્સેસફુલ પીપલ પાસે આ ત્રણેયનું કોમ્બિનેશન હોય ને ત્યારે સક્સેસ આવે છે. કે તમારી પાસે સાયન્ટિફિક વિચારવાની શક્તિ હોવી જોઈએ, તમારી પાસે જે મની મેનેજમેન્ટની સ્કિલ્સ હોવી જોઈએ, અને તમારી પાસે આર્ટિસ્ટિક ઇનોવેશનની એબિલિટી હોવી જોઈએ. જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે તમે સક્સેસફુલ જાઓ છો. સો કીપિંગ દેટ ઇન માઇન્ડ આઈ સ્ટાર્ટેડ ધીસ પર્ટિક્યુલર પ્રોજેક્ટ, કારણ કે એમાં આ ત્રણેયનો કોમ્બિનેશન છે. તો એમાં અમે કઈ રીતે કરીએ છીએ કે ભાઈ તમે કાંઈ બી બિઝનેસ કરો છો કે ગમે તે કરો છો, તો જો તમે ઇનોવેશન એ એક આદત છે કે એકવાર પડી જાય ને તો પછી તમે જ્યાં પ્રોબ્લેમ જુઓ છો ને ત્યાં તમને ઇનોવેશન તમને તરત જ મગજમાં R&D બાય ડિફોલ્ટ એક સોફ્ટવેર થઈ જાય. હા, એ તમારા DNAમાં આવી ગયું. પછી ગમે તે સ્થિતિમાં હો, તમે મોટી ફેક્ટરી સેટ કરતા હો કે તમે કંઈ નાના સિચ્યુએશનમાં હો, તો આ પર્ટિક્યુલર કોમ્પિટિશનમાં એ રીતે હતું કે ભાઈ તમે તમારે જ આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે એને સ્ટડી કરો. યુ ફાઇન્ડ અ પ્રોબ્લેમ. એક પ્રોબ્લેમને તમે આઈડેન્ટિફાઈ કરો અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ પ્રોડક્ટ બનાવો. પ્રોડક્ટનો વિચાર નથી કરવાનો, પ્રોડક્ટ બનાવો. કારણ કે એ પ્રોડક્ટનો વિચાર કરવાનું કહીએ ને એટલે બાળકો શરૂઆત જ ત્યાંથી થાય. આપણે આવી ફ્લાઇંગ કાર્સ ને બધા હાઈ ફાઈ વિચારો આવવાના શરૂ થાય. પણ એને પ્રોટોટાઇપ મોડલ બનાવવાની વાત આવે ને તો એ ના બને, એ પછી ન બની શકે. તો દેટ ઇઝ વાય લાઈક રિયલિસ્ટિક પ્રોબ્લેમ લ્યો અને રિયલિસ્ટિક સોલ્યુશન આપો. સો દેટ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. તો તમે જ્યારે રિયલિસ્ટિક, પોઈન્ટ નંબર 1, તમે જ્યારે રિયલિસ્ટિક પ્રોબ્લેમ શોધો છો તો યુ વિલ સ્ટાર્ટ લુકિંગ અરાઉન્ડ યોર ઓન કમ્યુનિટી. તમારી આજુબાજુમાં જે કાંઈ છે એને તમે અલગ રીતે જોવાનું ચાલુ કરશો કે ભાઈ શું વર્ક નથી કરતું. ટીનેજર્સ બેઝિકલી ટીનેજર્સ હોય ને એ બહુ જ પહેલાં હોય કે ભાઈ દે થિંક દેટ નથિંગ ઇઝ વર્કિંગ અરાઉન્ડ ધેમ, કે ગવર્મેન્ટ બકવાસ, સોસાયટી મારી આસપાસ બકવાસ, કંઈ સારું ચાલતું જ નથી, બધું સિસ્ટમ બગડેલી છે, ટોટલ બકવાસ, બધું ખરાબ જ છે. તો હવે આપણે એમ કહીએ છીએ કે તું ખરાબ છે એને બ્લેમ કરવાનું બંધ કર, એનું સોલ્યુશન બનતું. એ ખરાબ છે ને, લેટ્સ સોલ્વ દેટ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. તો એનાથી એ આજુબાજુનો એનો જે માહોલ છે એને એ અલગ રીતે જોતા જશે, એનો જે માઇન્ડસેટ છે એ પોઝિટિવ થતો જશે. દેટ ઇઝ પોઈન્ટ 1. પોઈન્ટ 2, એ જ્યારે એ પ્રોબ્લેમ ઉપર વર્ક કરવાનું ચાલુ કરશે એટલે જે કંઈ નોલેજ છે એ ઓટોમેટિકલી એ બહારથી શીખ કરવાનું ચાલુ કરશે. કે મારે અત્યારે એક પ્રોડક્ટ બનાવવું છું તો એને મારે સોલ્ડરિંગ કરવાનું છે, કે મારે એમાં આ કરવાનું છે, તો હવે મારે એ ક્યાં કરવું, ક્યાં જવું, કઈ રીતે થશે, આમાં મારે શું નાખે, સેન્સર નાખું તો આમ થાય. હવે કોમર્સનો છોકરો છે પણ એને સાયન્સ ભણાવવું નથી, પણ એને ઓટોમેટિકલી ખબર છે કે મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મારે આટલું સાયન્સ જોશે, એ એની મેળે ભણી લેશે. તો ઓટોમેટિકલી એ વસ્તુ થઈ ગઈ, કોમ્બિનેશન આવી જ ગયું. ચાહે એને આર્ટ્સ રાખ્યું પણ એને ક્યાંક ને ક્યાંક કોમર્સ બી યુઝફુલ થશે ને ક્યાંક ક્યાંક સાયન્સ એને આવશે. તો હવે આ પ્રોડક્ટ થઈ, તો પ્રોડક્ટમાં તમારા કેટલા પૈસા ગયા, એનું પ્રાઇઝિંગ કેમ કરવું, એમઓક્યુ કયું, એ બધું તરત જ ઈ કોમર્સનો પાર્ટ આવી ગયો.
અને એની સાથે જ IPM, M is Innovative Product and Marketing Competition. So M stands for marketing. So that is where they create entire marketing નો જે આખો કિટ છે એ બનાવે છે. તો ન્યૂઝપેપરમાં તમારે એડવર્ટિઝમેન્ટ દેવી છે તો દે મેક ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ, દે મેક રેડિયો જિંગલ્સ, they record it, they write it and they record it. They also make television advertisements, they make their own websites. એટલે જે કંઈ આખું માર્કેટિંગનું જે એ બધું બી એને ભેગું સાઈડમાં મતલબ વન કાઇન્ડ ઓફ MBA બી થઈ ગયું કે કઈ રીતે કંપની ચાલશે. હવે એક લેવલે તમે જોશો કે ભાઈ હવે અત્યારે મારે લેટ્સ સે ટેલિવિઝન એડવર્ટિઝમેન્ટ બનાવવી છે તો ટેલિવિઝન એડવર્ટિઝમેન્ટનું ડ્યુરેશન બહુ જ ઓછું હોય. તમે 3-4 મિનિટની ન બનાવી શકો, 30 સેકન્ડમાં તમારે કહેવું પડે. તો એમાં તમારે એ રીતે વેરી ઇનોવેટિવલી વિચારવું પડે. જે ટીમના છોકરાઓ છે એ જ એમાં એક્ટ કરે છે. આખું કોન્સેપ્ટ લાઈક થીમ ડિઝાઇન કરવી પડે કયા થીમ ઉપર આપણે લઈ જઈએ છીએ. રેગ્યુલર લાઈફને કનેક્ટ કોઈ થીમ હોય તો વધારે રિસ્પોન્સ એને સારો મળે. એક્ઝેક્ટલી. તો 30 સેકન્ડ્સમાં તમારી પ્રોડક્ટને કઈ રીતે હાઇલાઇટ કરવી અને શું ટૂલ્સ વાપરવા, કઈ રીતે કરવું. નાઉ ધીસ ઇઝ વોટ રિયલ એજ્યુકેશન. આજ 35 યરે જે કંપની ચલાવતા હોય એ જે આવડવું જોઈએ એ સ્ટુડન્ટ્સ 10th સ્ટાન્ડર્ડમાં બી શીખી લે, 11thમાં શીખી લે. એક્ઝેક્ટલી. હવે ન્યૂઝપેપર છે તો દે વિલ સ્ટાર્ટ થિંકિંગ કે ભાઈ ન્યૂઝપેપર છે તો મારે એડવર્ટિઝમેન્ટ ક્યાં દેવી છે. તો દે સ્ટાર્ટ લુકિંગ એટ ન્યૂઝપેપર વેરી ડિફરન્ટલી કે ભાઈ ફર્સ્ટ પેજમાં નાવ કમ્સ ધ સાયકોલોજી કે તમે ન્યૂઝપેપર રીડ કઈ રીતે કરો. તો જનરલી તમે પહેલું પાનું જોવો, પછી તરત જ છેલ્લું પાનું જોવો અને પછી તમે એને ખોલતા હો છો. તો લોટ ઓફ થિંગ્સ સ્ટાર્ટ કમિંગ ઇન કે એ લોકો પોતે જ ન્યૂઝપેપર લઈને જોવાનું ચાલુ કરે કે ભાઈ જ્યારે હું ન્યૂઝપેપર ખોલું છું ત્યારે મારી નજર રાઇટ હેન્ડ સાઈડ પર કે નીચે જાય છે કે સેન્ટરમાં જાય છે, તો મારી એડવર્ટિઝમેન્ટ ત્યાં આવવી જોઈએ. સો ધીસ ઇઝ ઓલ કોન્ટેક્સ્ચ્યુઅલ બેઝ લર્નિંગ વેર તમે એમને રિયલ કોન્ટેક્સ્ટ આપો છો અને એના ઉપરથી નીડ બેઝ લર્નિંગ એના ઉપરથી એક પ્રોબ્લેમ છે એના ઉપરથી સોલ્યુશન શોધે છે. એન્ડ ઇન દેટ પ્રોસેસ એ સોલ્યુશન સુધી પહોંચવા માટે જેટલું નોલેજ જોઈએ છે એ ભેગું કરે છે. સો આ ટાઈપની અરાઉન્ડ 300 પ્રોડક્ટ્સ અમે ઇનોવેટિવ બનાવી અને ઇટ હેડ ફેન્ટાસ્ટિક ઇફેક્ટ્સ ઓન સ્ટુડન્ટ. બટ તમે આખી વાત કરો છો ત્યાં જ એવું લાગે છે કે આખો જો પ્રોજેક્ટ એ બહુ જ અલગ હશે. કારણ કે અગેન મેં વાત કરી ને કે જે વસ્તુ 35 વર્ષે જરૂર પડતી હોય, આજે ક્યારે કોઈ વ્યક્તિ કંપની રન કરતો હોય ત્યારે એને વિચારવાનું છે કે માર્કેટિંગ કઈ રીતે થશે, મારું બજેટ મેન્ટેન કઈ રીતે થશે, કે હું બજેટને સ્પ્લિટ કઈ રીતે કરું, એ જો જ્યારે 11મા સ્ટાન્ડર્ડમાં શીખી જાય છે. અને એમ્પથી બેઝડ, કારણ કે તમને આજુબાજુના જે કંઈ તમારા જે સોસાયટીમાં રહ્યો છો એમાં તમને એમ્પથી, તમે સેન્સિટિવ થાવ છો કે અમુક વસ્તુઓ આપણે ઘણીવાર જોતા જ ન હોય, ત્યાંથી પાસ થઈ જતા હોય કે આપણે એના તરફ કોઈ વાર પેલું આપણું એનું ધ્યાન જ ન ગયું હોય. આઈ જસ્ટ શેર 2 ઓફ સચ પ્રોડક્ટ્સ વિથ યુ. અત્યારે જે મારા 300માંથી જે મગજમાં આવે છે એ આપું છું, બાકી ઓલ 300 આર લાઈક એક્સેલન્ટ પ્રોડક્ટ્સ. તો એક પ્રોડક્ટ જે બાળક સ્ટુડન્ટ હતા તો એમના ઘરે દાદા દાદી જોડે રહેતા હતા ઘરમાં. અને યુઝ્યુઅલી શું થાય કે દાદા દાદીની ઓવર ધ નાઇટ યુરિનેશન માટે બાથરૂમની ફ્રિકવન્સી વધારે હોય, તો 3-4 વાર એ લોકો ઊભા થાય ને ફરીથી સૂવે ને એમનું ઘણીવાર એ રીતે ચાલતું હોય. ઇન દેટ પ્રોસેસ એમના દાદાજી હી હેડ અ ફોલ. જે આ રાતના આ રીતે ઊભા થયા ને, કારણ કે એ લોકોની સિસ્ટમ એવી હતી કે ઊભા થઈ અને આમ થોડું ચાલે એટલે સામે સ્વિચ હોય અને એ સ્વિચ ત્યાંથી કરી અને પછી વોશરૂમ જાય, સ્વિચ બંધ કરીને પાછા આવે. એટલે જે આટલો પાર્ટ છે એ બ્લેકઆઉટ જ રહેવાનો અને એમાં જો વચ્ચે કંઈ આવ્યું તો ઓફકોર્સ ચાન્સીસ ઓફ એક્સિડન્ટ્સ આર હાયર. તો આ સ્ટુડન્ટે અને એમની ટીમે દે ક્રિએટેડ ધ ક્લેપર બલ્બ કે તમે સૂતા છો, તમે એક ક્લેપ કરો છો એટલે બલ્બ ઓન થઈ જાય છે. તમે વોશરૂમ જઈને પાછા આવો છો, 2 વાર ક્લેપ કરો છો, સ્વિચ ઓફ. એટલે દાદા દાદી માટેની એકદમ જ શ્યોર શોર્ટ પ્રોડક્ટ કે ભાઈ એનાથી. સો નાઉ સી ધ થિંગ ઇઝ આ પ્રોડક્ટ વિશે હું એમનેમ વિચારવાનું કહું ને તો ન આવે, પણ ધીસ ઇઝ સમથિંગ દેટ દે હેવ ફેસ્ડ, દે હેવ સીન કે મારા દાદાજીને આ રીતે ફોલ થયો, શેના માટે થયો કે ભાઈ આ અંધારું હોય છે. તો ધીસ ઇઝ કમિંગ આઉટ ઓફ દેટ એમ્પથી કે ભાઈ ધીસ ઇઝ ફોર માય ગ્રેન્ડ પેરેન્ટ્સ.
આવા બીજા કેટલાય ગ્રાન્ડ પેરેન્ટ્સ હશે કે જેનો હું આ પ્રોબ્લેમ સોલ્વ કરું છું. સેકન્ડ પ્રોડક્ટ જે અત્યારે કદાચ આપણે બી એ વસ્તુ માર્ક નહીં કરી હોય, દેર આર સો મેની વિમેન ઓર સો મેની પીપલ એમને ગોઠણના દુખાવા થઈ જતા હોય છે. અને ગોઠણના દુખાવાવાળા જે કંઈ વ્યક્તિ હોય છે ને, એ અહીંની જે કંઈ ઓટો રિક્ષા હોય છે ને, એ ઓટો રિક્ષા સેજ ઊંચી હોય છે. તો એમના માટે એ પગ ઊંચો કરી અને ઓટો રિક્ષામાં બેસવું, દેટ ઇઝ વેરી પેઇનફુલ. એટલે ઘણીવાર એ લોકો જે મોટી ઉંમરના હોય કે જેને પગનો દુખાવો હોય ને, એ રિક્ષાનું એવું મોડેલ જોતા હોય કે જ્યાં નીચું બેસવાનું હોય, સો દેટ દે કેન ઇઝીલી એ લોકો બેસી શકે. તો હવે આમાં જ એક પ્રોડક્ટ એવી હતી કે જે રિક્ષાનો જે આ પાર્ટ હોય ને, ત્યાં એ ક્લિપર ઓલાથી ક્લિપ થઈ જાય અને તમે ખાલી એને એક કરો એટલે તમને 2 સ્ટેપ મળી જાય. એટલે તમે આરામથી રિક્ષામાં બેસી જાઓ અને દેન વન મોર ક્લિક અને એ તરત જ પેક થઈને સાઈડમાં આવી જાય. તો આનાથી મોર દેન એનીથિંગ એમ્પથી વધે છે. બરોબર છે. એક સ્ટુડન્ટ એજમાં પણ આવા ક્રિએટિવ આઈડિયા હવે બહુ એક્સલન્ટ વસ્તુ છે. સ્કૂલની જ્યારે આપણે વાત કરીએ ને, તો દરેક સ્કૂલ પોતપોતાના લેવલ ઉપર ડિફરન્ટ વસ્તુ ટ્રાય કરતી જ હોય. ઘણી બધી વસ્તુ એના માટે ટ્રાયલ એન્ડ એરર હોય કે આપણે લોન્ચ કરીએ અથવા એ પ્રોજેક્ટ આપણે રન કરીએ, કેવો રિસ્પોન્સ ટીચરનો, પેરેન્ટ્સનો, શું લર્નિંગ મળે. ટૂંકમાં દરેક સ્કૂલ એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો માર્કેટિંગ માટે અથવા પોતાના માટે એ કરતી જ હોય છે. SNK સ્કૂલની સ્પેસિફિક જ્યારે વાત કરીએ આપણે, ત્યારે લોટ્સ ઓફ થિંક એવી પેરેન્ટ્સને પાસે બી મેં સાંભળેલી છે. અગેન સ્ટુડન્ટના પણ ઘણા ઓપિનિયન છે કે ઘણી બધી વસ્તુ એવી છે જે ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કે એવી વાત કરી શકું, ઓલ ઓવર ઇન્ડિયા ચાલતી નથી. લાઈક કે દરેક વસ્તુ તમારી USP છે. બટ સ્પેસિફિક જ્યારે હું તમારી પાસેથી કોઈ 1 કે 2 પોઈન્ટ એવા જે તમને એક્સપિરિયન્સ થયા કે ના, ધીસ 2 થિંગ્સ આર વેરી ડિફરન્ટ અમોંગ ઇન્ડિયા ઓર અમોંગ ગુજરાત, કે જે કોઈ નથી કરતું એ અમે કરીએ છીએ અથવા સ્કૂલ કરે છે, તો એવા કોઈ 1 કે 2 પોઈન્ટ. હા, એટલે તમે કદાચ એવી રીતે જુઓ ને તો 2 પોઈન્ટ સ્પેસિફિકલી ન કહી શકું, કારણ કે આ એક માઇન્ડસેટની વસ્તુ છે. એટલે જે દરેક વસ્તુ જે થતી હોય તો એમાં આ જ વસ્તુ રિફ્લેક્ટ થતી હોય. જે તમારો માઇન્ડસેટ છે એ દરેક વસ્તુમાં રિફ્લેક્ટ થતો હોય. તો અત્યારે લાઈક એ તો છે જ કે તમારી સ્કૂલનું એક જે મેં ઓબ્ઝર્વ કર્યું છે, સોરી ફોર ઇન્ટરપ્ટ, કે સપોઝ ડાન્સ કોમ્પિટિશન છે કે ડાન્સ છે, તો એ દરેક સ્કૂલ કરે છે, એમાં કોઈ નવી વાત નથી. ઇલોક્યુશન કોમ્પિટિશન હોય તો દરેક સ્કૂલ ઓર્ગેનાઇઝ કરતી જ હોય પોતાના લેવલ ઉપર. બટ કોઈ પણ વસ્તુને તમારા માઇન્ડસેટથી ઓર્ગેનાઇઝ કરવાની યુઝ લાઈક કે એમાં કોઈ બી વસ્તુ ક્યાંય ભૂલ ના રહી જવી જોઈએ. પૂરેપૂરી એવી ટ્રાય કરવાની 0 એરર ઉપર એ વસ્તુ ઓર્ગેનાઇઝ થાય. આ એક તમારો પહેલેથી માઇન્ડસેટ SNK અને એ ગ્રુપનો રિયેલો છે. એ જે મેં ઓબ્ઝર્વ કરેલું છે કે મલ્ટિપલ જગ્યાએ તમે સરસ નવરાત્રિ ફેસ્ટિવલ કરો છો, બીજી ઘણી બધી એક્ટિવિટી ચાલુ હોય, તો એ દરેક વસ્તુમાં એ અલગ માઇન્ડસેટથી તમે જોવો છો દરેક ઇવેન્ટને. જી હા, એટલે એની અંદરની જે ફિલોસોફી છે ને, એનાથી જ આખી સ્કૂલ ચાલે છે. કે ભાઈ એ કોઈ બી એક નાનકડી, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ બી કોમ્પિટિશન હોય તો જનરલી કોમ્પિટિશન, લેટ્સ સે ઇલોક્યુશન કોમ્પિટિશન છે, તો ઇલોક્યુશન કોમ્પિટિશન હોય તો એને આપણે કઈ રીતે જોતા હોય કે ભાઈ ઓકે, આમાં 1, 2, 3 નંબર આપશું બાળકને, અથવા તો ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ આપણે આ રીતે આપશું. તો સપોઝ 25 બાળકો છે તો એમાંથી 3 બાળકો મેડલ લઈ જાય છે અને બાકીના બાળકો સર્ટિફિકેશન કે જે કાંઈ આપેલું અપાતું હોય એ રીતે. લેટ્સ સે SNKમાં જ્યારે ઇલોક્યુશન કોમ્પિટિશન થાય છે ત્યારે તમે માનશો નહીં, એમનું જે એસેસમેન્ટની સિસ્ટમ છે એ આખી અલગ છે. દે આર નોટ લુકિંગ એટ ગિવિંગ નંબર 1, 2 and 3. તો એ લોકોના સ્ટાન્ડર્ડ છે કે ભાઈ ગોલ્ડ માટે આટલું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે ભાઈ બાળકને આટલા પેરામીટરમાં એ આવવું જોઈએ, સિલ્વર માટેના આ પેરામીટર છે અને બ્રોન્ઝ માટેના આ પેરામીટર છે. તો એવું બી બની શકે કે જ્યારે 25 બાળકો ઇલોક્યુશન કોમ્પિટિશનમાં છે, ધેર આર 25 ગોલ્ડ મેડલ્સ ગિવન. જો દરેક બાળકમાં એ કેલિબર છે તો, અને એવા બી સિચ્યુએશન થયા છે કે જે 25માંથી કોઈને બી ગોલ્ડ નથી મળ્યો. સો વી આર ગોઈંગ બાય ધ સ્ટાન્ડર્ડ. વી આર નોટ ગોઈંગ બાય કે જે આ છે એમાં 1, 2, 3 નંબર આપો, પણ વી આર ગિવિંગ ધ સ્ટાન્ડર્ડ કે ભાઈ આ તમારે ફર્સ્ટ નંબર કે ગોલ્ડ મેડલ લેવા માટે આ લેવલ સુધી તો તમારે એલિજિબિલિટી ક્રાઇટેરિયા આટલા જ તો તમારામાં હશે તો તમે ગોલ્ડ એમાં કાં બધા હશો, કોઈ બી નહીં હો, અડધા હશો, અડધા નહીં હો. સો ધીસ ઇઝ વન્સ અગેન લુકિંગ એટ એસેસમેન્ટ વેરી ડિફરન્ટલી. આપણે જે એસેસમેન્ટ કરીએ છીએ એ નંબર માટે નથી કરતા. આપણે એસેસમેન્ટ એને એક બેન્ચમાર્ક આપીએ છીએ કે તમે આ બેન્ચમાર્ક સુધી આવો છો
then you deserve gold. બરોબર છે. એકદમ ટૂંકમાં લાઈક મેં વાત કરી ને કે પહેલેથી દરેક વસ્તુનો જોવાનો તમારો નજરિયો અલગ છે. સ્પેસિફિક જ્યારે વાત કરી કે વેકેશન વાઇબ્સ છે, વેકેશન માહોલ છે, અત્યારે હમણાં વેકેશન ઓવર થશે, તો એ વેકેશનમાં પેરેન્ટ્સને સૌથી વધારે જે ક્વેશ્ચન હોય સ્ક્રીન ટાઈમ, કે બાળક આજે ઘરે રહીએ છે તો સૌથી વધારે જમાનો 2026 AI અને મોબાઈલ ટેકનો જમાનો છે. ફિઝિકલ ગેમનું એટલું જ ઇમ્પોર્ટન્સ ઘટતું જાય છે. તો એ વાત ઉપર સ્પેસિફિક SN કે વેકેશનમાં બી મેં જોયું સમર ફેસ્ટ હમણાં સરસ તમારે વાઇન્ડ અપ થયો, એ આખું ગ્રાન્ડ તમે આયોજન કર્યું હોય. સ્ક્રીન ટાઈમને લઈને જ્યારે હું વાત કરું કે જે સૌથી વધારે વેકેશનમાં તકલીફ પડતી હોય છે, રનિંગ ડેઝમાં તો શું થાય કે શેડ્યુલ બી એટલું બધું તેનું હોય સ્ટુડન્ટનું, તો એટલું બધું ભાગમાં ન આવતું હોય. અત્યારે સવારથી સાંજ સુધી ફ્રી છે. એના ઉપર તમે એઝ એ ટીચર શું કહેશો કે બાળકે કેટલું અવોઇડ કરવું જોઈએ? 110% અવોઇડ કરવું જ જોઈએ. બટ લાઈક કેવું થાય કે માણસ એ બધું કહે છે કે આ ન કરતા, આમ ના કરાય, વ્યસન ના કરાય, લેટ ના ઉઠાય, પણ કોઈ એમ નથી કહેતા કે આમ કરાય. આ કેવો વે થયો કે આટલું ના કરો ને કરતાં બેટર છે તમે ડાયરેક્ટ કહી જ દો કે આ કરવા માંડો. તો એને કઈ રીતે કંટ્રોલ, લાઈક પેરેન્ટ્સ બાળકના સ્ક્રીન ટાઈમને કંટ્રોલ કઈ રીતે કરી શકે? સી, પોઈન્ટ નંબર 1, 100% સ્ક્રીન કંટ્રોલ પોસિબલ નથી આજના સમયમાં, અને કરવો બી ન જોઈએ. આઈ એમ ઓફ ધ ઓપિનિયન કે સપોઝ બાળક એક દિવસમાં કદાચ 1 થી 1.5-2 કલાક સુધી કદાચ સ્ક્રીન વાપરે છે. આઈ એમ નોટ ટોક અબાઉટ વેરી સ્મોલ ચિલ્ડ્રન, આઈ એમ ટોકિંગ અબાઉટ ટીનેજર્સ, લાઈક મિડલ સ્કૂલ અને ટીનેજરની વાત કરું છું. તો કદાચ એ લોકો થોડો સ્ક્રીન ટાઈમ યુઝ કરે છે, લાઈક 1 or 2 or 2 hours are 24 fine. hours. પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એ 2 કલાકમાં તમે સ્ક્રીન ટાઈમમાં શું જુઓ છો, વોટ આર યુ કન્ઝ્યુમિંગ. કારણ કે સી, આ જ 2 કલાકમાં તમે વર્લ્ડ બેસ્ટ કોર્સિસ કરી શકો છો યુઝિંગ ધ સ્ક્રીન. તમે કમ્પ્યુટરનો ઉપયોગ, કમ્પ્યુટર ખરાબ નથી, મોબાઈલ ખરાબ નથી, પણ એનો ઉપયોગ તમે શેના માટે કરો છો એ તમારા ઉપર છે. તો અત્યારનો સમય એવો છે કે જો તમે 1 મહિના સુધી એ બાળક કદાચ રોજ 2 કલાક લેપટોપ કે મોબાઈલ કે આઈપેડ વાપરે છે, પણ જો એમને તમે ડાયરેક્શન આપો છો તો 1 મહિના પછી એ બાળક સાવ જ અલગ નોલેજ સાથે સ્કૂલમાં જોઈન થશે. પણ જો તમે ઇન્સ્ટાગ્રામના રીલ્સ જ કન્ઝ્યુમ કરો છો, then it is wastage. પેરેન્ટ્સે એ ફોકસથી ધ્યાન દેવું જોઈએ કે શું કન્ઝ્યુમ કરે છે 2 કલાકમાં. ઇનફેક્ટ અત્યારે તમારા પોતાના જ મોબાઈલ છે કે તમારા પોતાના જે કંઈ ડિવાઇસીસ છે એમાં ચાઇલ્ડ લોકસ આવે છે. તમારી પાસે એટલી તમને ખબર હોવી જોઈએ કે એ કેટલું જોઈ શકે, શું કાંઈ જે કાંઈ ડેટા કન્ઝ્યુમ કરી શકે. તો એ બધા જે કાંઈ ફિલ્ટર્સ છે તમે એ ફિલ્ટર્સ મૂકો. અને સેકન્ડ થિંગ કે સી ધ થિંગ ઇઝ બાળકોને ખબર નથી કે ભાઈ અત્યારે ઇન્ટરનેટમાં એ તો દરિયો છે, તો એમાંથી મારે શું લેવાનું છે કે જેનાથી મારો ગ્રોથ થાય. તો એ વસ્તુ નથી સ્કૂલ ગાઈડ કરતી, નથી પેરેન્ટ્સ ગાઈડ કરી શકતા, અને બાળકો પછી પોતાને જે જોવું હોય છે વિચ ઇઝ એન્ટરટેનમેન્ટ, જે 2 કે 3 કલાક 4 કલાક એન્ટરટેનમેન્ટમાં જાય છે, અને એટ ધ એન્ડ ઓફ દેટ વેકેશન યુ આર કમિંગ આઉટ ડમ્બર. તમે વધારે ડમ્બ થઈને નીકળો છો વધારે નોલેજેબલ થવાને બદલે. તો ફોન ખરાબ નથી કે સ્ક્રીન ખરાબ નથી, પણ તમારી પાસે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે થ્રુ દેટ એ કેનાર કોઈ નથી. પ્રોબ્લેમ એ છે. રાઈટ. વસ્તુ જોઈને કે હર 5 વર્ષે કે 10 વર્ષે, હવે કદાચ એ સ્પીડ 2 વર્ષ થઈ ગઈ છે, ફેઝમાં ચેન્જીસ આવતા હોય. લાઈક જ્યારે હું અને મારે પહેલાંના પેજ એ લોકો સ્ટડીઝ કર્યું છે, લાઈક મારી પોતાની વાત કરું, અમે સોશિયલ સાયન્સ જે હિસ્ટ્રી હોય છે સમાજ વિદ્યાની અંદર આપણે, તો એક લીમડાના કે આંબાના પીપળાના ઝાડ નીચે અમારા ટીચર્સે વી આર પ્રાઉડલી છે કે અમને શિવાજી ભણાવ્યા, અમને વીર સાવરકર ભણાવ્યા, એ વસ્તુ. એના પછી એવા ક્લાસરૂમ આવ્યા, એના પછી એવું સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ બધા આવી ગયા. તો એ હર 5-10 વર્ષે ટીચિંગ મેથડમાં ચેન્જીસ આવતા જ જાય છે. લાઈક એનાથી બી એક ગ્રેડ ઉપર, એટલે ઓનલાઈન એજ્યુકેશન જે બહુ ટાઈમ પહેલાં નહોતું, અત્યારે તો બહુ વાઇડલી ફેમસ છે. તો જ્યારે આપણે સ્પેસિફિક એના ઉપર થોડી વાત કરીએ, ઓનલાઈન એજ્યુકેશન જેમ એની ઓપોર્ચ્યુનિટી છે ને એડવાન્ટેજ છે, એ જ રીતે એના ડિસએડવાન્ટેજ પણ છે. કે લાઈક જો એક પોઈન્ટ હું ખાલી વાત કરું કે સપોઝ વર્લ્ડના કે ઇન્ડિયાના ટોપ મેથેમેટિશિયન પાસેથી મારે મેથ્સ શીખવું હશે તો એ ઓનલાઈનમાં પોસિબલ છે. કદાચ ફિઝિકલ પોસિબલ નથી કે હું એની પાસે મેથ્સ શીખી શકું. અને થોડું ક્રાઇટેરિયા એ પણ આવી જાય છે કે જે મજા, લાઈક આપણે અત્યારે બેઠા છે એકદમ મજા આવે છે વાત કરવાની, પણ આ જ વસ્તુ સપોઝ આપણે ઓનલાઈન બેઠા હોય, તમે સપોઝ ફ્લોરિડા છો ને હું ઇન્ડિયા છું, તો એ કનેક્ટ નહીં થાય. તો તમે ઓનલાઈન એજ્યુકેશન એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવો છો આગલા 5 વર્ષમાં, કે અગેન હર્ડલ્સ તરીકે જોવો છો એને?
કઈ રીતે જોવો છો? ઓકે, જે રીતે તમે વાત કરી કે ભાઈ ઓકે અત્યારે જે રેગ્યુલર સ્કૂલ છે તો એ રેગ્યુલર સ્કૂલમાં સૌથી વધારે કોઈ બી બાળકને પૂછશો ને તો એનો સ્કૂલે જવાનું ઇન્સેન્ટિવ ભાઈબંધને મળવાનું હોય છે, નેટવર્કિંગ. યા સો જે નેટવર્કિંગ એ વસ્તુ છે ને એ ઓનલાઈનમાં પોસિબલ ઓછી છે. એટલે મેં પોતે બી એ જોયેલું છે કે અત્યારે ઘણીવાર અમારે ટીચર્સની ને અમે જે કોન્ફરન્સને અમે જે કરતા હોઈએ છીએ તો તમે એક એમનેમ ખાલી સીધા એ વ્યક્તિને ઓનલાઈન જ મળો છો, વર્ચ્યુઅલી જ મળો છો, એને બદલે તમે એકવાર પર્સનલી એમને મળી ચૂક્યા છો, થોડો ટાઈમ તમે એમની જોડે વાતો કરેલી છે અને પછી તમે જ્યારે એમની જોડે વર્ચ્યુઅલી કનેક્ટ થાવ છો સો દેટ કનેક્ટ ઇઝ મચ ડીપર. ત્યારે તમે એમની જોડે કનેક્શન તમારું સારું રહેશે. બટ એટ ધ સેમ ટાઈમ આઈ બિલીવ કે ભાઈ તમે એ નેટવર્કિંગનો ઇશ્યુને સાઈડમાં રાખી દો, પણ ઓનલાઈન એજ્યુકેશન હેઝ ડન વન્ડર્સ. કારણ કે હવે બાઉન્ડ્રી નથી. જે જ્યોગ્રાફિકલ લિમિટેશન હતી, ઘણા બાળકોને એવું હોય કે ભાઈ હું નાના સિટીમાંથી છું, અમારા સિટીમાં આ વસ્તુ છે નહીં, મારે આ ભણવું છે પણ મારી પાસે આ ઓપોર્ચ્યુનિટી, મારે એના માટે શહેરમાં જવું પડે, મારે અહીંયા જવું પડે, ઘણીવાર ફિઝિકલી પોસિબલ ન હોય કે ભાઈ આ વસ્તુ અમેરિકામાં પોસિબલ છે, આઈ કેનોટ ગો એન્ડ સ્ટે દેર ફોર 6 months. હવે મારા માટે એ પોસિબલ નથી. તો દેટ ઇઝ વેર ઓનલાઈન એજ્યુકેશન કમ્સ ઇન. આજે હવે બાળકે પોતાના ક્લાસ ટીચર પાસેથી કોન્સેપ્ટ ભણવાનું એ એક જ એની પાસે ઇટ ઇઝ વન ઓફ ધ ઓલ્ટરનેટિવ્સ. બાકી એ જ કન્સેપ્ટ મારે હાર્વર્ડના પ્રોફેસર પાસેથી ભણવું હોય તો પોસિબિલિટી છે. દેર આર સો મેની માસ્ટર સો મેની માસ્ટર ક્લાસીસ છે, કેટલા રેકોર્ડેડ પેલા છે. અને હવે વિથ એઆઈ કમિંગ ઇન, મેજોરિટી ઓફ ધ ગુડ કોલેજીસ એન્ડ જે કંઈ સારા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બધા સારા જે કંઈ કોર્સીસ છે એ ફ્રીલી અવેલેબલ કરતા જાય છે. હમણાં જ હાર્વર્ડે ગૂગલનો આઈ મીન જનરેટિવ એઆઈનો કોર્સ જે છે એ ફ્રી કરી નાખ્યો છે. હવે એ કોર્સ તમે હાર્વર્ડમાં જઈને ભણો છો, ઓફકોર્સ એની ઇફેક્ટ વધારે હશે, પણ તમે અત્યારે કોઈ બી ગામડામાં છો, બટ દેટ ડઝન્ટ મીન કે તમારી પાસે એ ઓપોર્ચ્યુનિટી નથી. તમારી પાસે એક ફોન છે, ઇન્ટરનેટ કનેક્શન છે, તમે બી હાર્વર્ડના પ્રોફેસર પાસેથી એ જ વસ્તુ ભણી શકશો. બરોબર છે. સરસ. એક તમે વર્ડ વચ્ચે યુઝ કર્યો એઆઈ. આ વર્ડ એટલો બધો કહેવાય ને એક ડિઝાસ્ટર, ટૂંકમાં દરેક ફિલ્ડ માટે બિઝનેસના, અમે ઘણા બધા બિઝનેસમેન જોડે આ રીતે અને બારે આવું નેટવર્કિંગ કરતા હોય, વાત કરતા હોય, દરેક વ્યક્તિ પાસેથી મેં એક કોમન વસ્તુ સાંભળેલી છે કે ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટેજમાં, એ ફિક્સ નથી કે 100% યા તો 50 યા તો 10% એની જોબ રિપ્લેસ કરી છે. એ ધંધાના આખા વર્ટિકલ ચેન્જ થઈ ગયા. લાઈક ઘણા બધા સીએ જોડે હું કનેક્ટ છું, એ લોકો અત્યારે એવું કહે છે કે જે ઓડિટ રિપોર્ટ અમે પહેલાં બનાવતા મેન્યુઅલી, રાઇટ નાવ ખાલી તમે સિસ્ટમને ડેટા આપી દો, એ બેલેન્સ શીટ આખી રેડી કરી દેશે. તો એ દરેક બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટી ઇમ્પેક્ટ આવી છે. હવે સ્પેસિફિક આપણે એજ્યુકેશન ફિલ્ડની વાત કરી એઆઈ સાથે, કે એમાં તમે આગલા 5 વર્ષમાં કઈ એવી શિફ્ટ તમે અત્યારથી જોવો છો? કારણ કે તમારો એક્સપિરિયન્સ બહુ મોટો છે, તમે પાછળના 20 વર્ષ પર તમે જોયેલા છે, આગળના 5ને તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો. એક મેનેજમેન્ટ તરીકે કે સ્કૂલ ઓનર તરીકે જ્યારે કોઈને ધ્યાન રાખવું જોઈએ કે સ્કૂલ્સમાં આ ટાઈપના ચેન્જીસ તમે કરજો અથવા કરવા પડશે તમારે, નકર તમે થોડા માર્કેટથી ઓફ થઈ જશો, બહાર રહી જશો. તો એવા કયા ચેન્જીસ તમે વિઝ્યુલાઇઝ કરો છો એક મેનેજમેન્ટ તરીકે અને અગેન એક સ્ટુડન્ટ તરીકે? ઓકે, સી ધ થિંગ ઇઝ અત્યારે એજ્યુકેશનના ફિલ્ડમાં બી ઘણા એજ્યુકેટર્સ અને જે કંઈ એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન્સ છે, કન્ફ્યુઝન એકદમ જ હાઈ છે, જેમ બીજી ઇન્ડસ્ટ્રીની જેમ જ. કે બીજી ઇન્ડસ્ટ્રીની જેમ જ કે ભાઈ શું આ આખું રિપ્લેસ થઈ જશે, આ કારણ કે બે ટાઈપની સ્કૂલ અવેલેબલ છે. ટ્રેડિશનલ ચાલે છે, એ હજી ચાલે જ છે, એ એક્સપાન્શન કરે છે, નવો કન્સ્ટ્રક્શન કરે છે. એબ્સોલ્યુટલી. પણ સી એજ્યુકેશન ફિલ્ડ એવું છે કે જે એજ્યુકેશન ઇઝ વેર ખાલી એક નોલેજ ટ્રાન્સફર નથી. જો આ એજ્યુકેશન ઇઝ ઓનલી નોલેજ ટ્રાન્સફર તો 100% એઆઈ આપણી જોબ ખાઈ જશે, એમાં કાંઈ જ બેમત નથી. પણ જો આપણે એજ્યુકેશનમાં જોઈએ ને કે ભાઈ તમે જોશો કે અત્યારે જે બાળક છે એ ટીચર સાથે કનેક્ટેડ હોય ઇમોશનલી. ઘણીવાર એવું હોય કે ટીચર ગમતા હોય એટલે સબ્જેક્ટ ગમતો હોય, ઘણીવાર એવું હોય કે ટીચર ન ગમતા હોય તો સબ્જેક્ટ ન ગમે. આ વાય બિકોઝ વી આર ઇમોશનલી કનેક્ટેડ. આ જે એજ્યુકેશનનું જે ટ્રાન્સફર ઓફ નોલેજ છે એમાં ઇમોશન્સ બી સાથે કનેક્ટેડ છે.
એન્ડ દેટ ઇઝ વાય જે ઇમોશનનો પાર્ટ છે એ એઆઈ નહીં ખાઈ શકે. પણ જે અત્યારે એની સામે આઈ એમ ઓફ ધ ઓપિનિયન કે આપણે એઆઈથી ડરવાને બદલે આપણે એઆઈના જે સારા ઉપયોગ છે, યુઝ કેસીસ છે, એ આપણે જોવા જોઈએ. આઈ ગીવ યુ વન સિમ્પલ એક્ઝામ્પલ. અત્યારનું આપણું જે કંઈ ક્લાસરૂમનું સેટઅપ છે, મેજોરિટી ઓફ ધ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, યુનિવર્સિટીઝમાં આપણું સેટઅપ કઈ રીતે હોય છે? ટીચર ફ્રન્ટમાં ઊભા હોય, સામે બાળકો બેઠા હોય અને અને બેન્ચીસ હોય અને જે કંઈ હોય એ ટીચર આવે, ઓકે ટુડે આપણે ચેપ્ટર 5 કરશું, એટલે જેટલા સામે 15 છોકરા હોય, 30 હોય કે 150 હોય, એ બધા જે કંઈ ચેપ્ટર ટીચર કરાવે છે એટલે બધા ચેપ્ટર 5 ખોલે અને ટીચર જે ભણાવવાનું ચાલુ કરે. એક વસ્તુ આપણે જે આ ટ્રેડિશનલ ટીચિંગમાં નથી કરી શક્યા એ છે ડિફરન્સિએશન. દરેક બાળક અલગ છે, દરેક બાળકની ભણવાની રીત અલગ છે, સ્પીડ અલગ છે. અત્યારે કોઈ બી સપોઝ મેં એક ચેપ્ટર ભણાવવાનું ચાલુ કર્યું તો એમાં 3 ટાઈપના બાળકો હશે. વેરી બ્રોડ ક્લાસિફિકેશન કે એક છે જે એકદમ જ ફાસ્ટ સમજી જાય છે. એક પાઠી વિદ્યાર્થી આપણે હું થોડું કહું છું અને એ કે થઈ ગયું, આગળ વધો મેડમ, આપણે આ સમજાઈ ગયું, આગળ વધો. અમુક હશે એ જે મીડિયમ હશે, જે કહેશે કે આમ કોન્સેપ્ટ સમજાણા પણ જો બીજી વાર સેજ કયો ને તો મને સરખાઈ સેજ વધારે મને ખબર પડે. અને થર્ડ એવું હશે કે હું 5 વાર કરાવું ને તોય કે એટલે શું, એટલું બધી ધ્યાનમાં ન હોય, હજી એકવાર કરાવો રિવિઝન. 5 વાર કર્યું આપણને મગજમાં બેસતું નથી. હવે આ બધી ટાઈપના બાળકો એક જ ક્લાસમાં છે. હવે જો આ છેલ્લા જે બાળકો છે એને 5 વાર કરાવ્યું ને એને 6ઠ્ઠી વાર માટે મેં રિપીટ કરવાનું ચાલુ કર્યું, તો વોટ વિલ હેપન ટુ દેટ ફર્સ્ટ બંચ કે જેને એક લાઇનમાં સમજાઈ ગયું છે? તો એ લોકોને પેલું થશે કે ભાઈ મેડમ આ એકનું એક તમે મને 50 વાર માથે આપો. એન્ડ દેટ ઇઝ વેર ડિસરપ્શન સ્ટાર્ટ્સ. એ તોફાન કરવાનું ચાલુ કરશે, એ બાજુમાં વાત કરવાનું ચાલુ કરશે, એ પોતાની બુકમાં ડૂડલ કરવાનું ચાલુ કરશે, કારણ કે દે આર ગેટિંગ બોર્ડ. તમે એ જે સ્પીડે જાઓ છો એ એની સ્પીડ નથી, એની પેસ અલગ છે, ત્રણેયની પેસ અલગ છે. પણ ટીચર છે એ ત્રણેયની પેસને ધ્યાનમાં રાખીને એક આપણે બધા ગાયોના પેલાને કરીએ બધાને ભેગા કરી અને આપણે આગળ વધારીએ છીએ. તો હવે એઆઈ આવશે તો આ ટાઈપનું પર્સનલાઇઝ્ડ લર્નિંગ પોસિબલ થઈ જશે. અત્યારે આઈ ગીવ યુ વન્સ અગેન આ જ સિનારીઓમાં જે બાળકને નથી આવડતું તો આપણે ટીચરને એ વસ્તુની ખબર ક્યારે પડશે કે આ બાળકને આ કોન્સેપ્ટ નથી સમજાણો? કાંઈ એક્ઝામમાં એને ધ્યાનમાં હું જ્યારે એક્ઝામ લઈશ અને જ્યારે બધામાં ક્રોસ આવશે ને ત્યારે મને ખબર પડશે કે આ ચેપ્ટર તો આ ભાઈને સમજાયું જ નથી. ટુ લેટ, કારણ કે ત્યાં સુધીમાં મેં બીજું ને ત્રીજું ચેપ્ટર ચાલુ કરી દીધું છે. તો હવે એ ગેપ રહેતો જ જાય છે. ચેપ્ટર 1માંય ગેપ હતો, 2માંય ગેપ હતો, 3માંય ગેપ હતો. હવે એ ગેપ કઈ રીતે આપણે બ્રિજ કરશું? અને પછી આપણે કહીએ કે આ બાળકને 40% આવ્યા, પણ 40% કારણ કે એને 60% આ રીતે મૂકેલા છે, એને સમજાયું જ નથી અને ત્યાં બીજું ચેપ્ટર ચાલુ થયું છે. હવે જો એઆઈ આવશે તો દરેક બાળકને લેવલ પ્રમાણે, એની પેસ પ્રમાણે, એની સ્પીડ પ્રમાણેનું ઇન્ડિવિજ્યુઅલાઇઝ લર્નિંગ પ્લાન એની પાસે હશે. તો હું મારા લેપટોપ પર કરું છું, મને નથી સમજાતું, એઆઈ મને 2, 3, 4 વાર અલગ અલગ એક્સપ્લેનેશન આપે છે. મને સ્પીડ વધારે જોઈ છે તો મને એક્સ્ટ્રા રિસોર્સિસ આપે છે. સ્માર્ટ બોર્ડ છે તો 3D મોડલ થ્રુ સપોઝ હાર્ટ આપણે એનાટોમી સમજી છે, હ્યુમન એનાટોમી, તો એ એક ટાઈમે એ લિમિટેશન હતી. સપોઝ આપણે જ્યારે સ્ટડી કર્યું, સાહેબ ગમે એટલો પ્રયત્ન કરે અલગ અલગ એક્ઝામ્પલ આપી સમજાવવાનો, કારણ કે આપણે 1 ડાયમેન્શનમાં જ જોયું છે, આપણે 2D બી નથી જોયું. 3D તો પછીની વાત છે. હાર્ટ તો આ લેબ જ એવી નહોતી, આપણે ત્યાં ભણી લીધું. એટલે જે છે એ આપણે આવી રીતે ડ્રો કરેલા જે પિક્ચર્સ છે એના ઉપરથી જ જોયું છે. જ્યારે આમાં તમને યુ કેન લર્ન બેટર, આપણે ડીપર પહેલાંમાં ભણી શકીએ છીએ. બટ એક વસ્તુ ખાલી આપણે એમાં વધારે અંદર ઉતરી કે ઘણી બધી એવી પ્રોફાઇલ હોય છે, પ્રોફેશન હોય છે, લાઈક એડવોકેટ, લાઈક સીએ, કે જે એક વખત તમે ડિગ્રી મેળવી લીધી, ઇટ ઇઝ નોટ ઇનફ. તમારે એવરી ડે નવા લોઝ આવે છે એને અપડેટ કરવું જ પડે. એડવોકેટ અગેન એવું છે, ડૉક્ટર જે પ્રોફેશન છે અગેન એવું જ છે કે એક વખત તમે થઈ ગયા પણ એની નવી આવતી ટેકનોલોજી એડોપ્ટ કરવી પડે. તો ક્યાંક ને ક્યાંક તમે આ વાત એગ્રી કરો છો કે ટીચર પણ અગેન એ જ પ્રોફેશન છે કે આજે હવે એ આવ્યું તો સપોઝ ટીચરે પણ એ લર્ન કરવું પડશે કે હું કઈ રીતે સારું બેટર. એક્ઝેક્ટલી, એ પ્રોફેશન અપડેટેડ. સૌથી સેડ વસ્તુ એ છે કે ટીચિંગ પ્રોફેશનમાં માણસોને એમ થાય છે કે મેં બીએડ કરી નાખ્યું, મેં એમએડ કરી નાખ્યું, મેં પીએચડી કરી નાખ્યું, આપણી લાઈફ સેટ. અને
અત્યાર સુધી ચાલ્યું છે. કારણ કે તમે જોયું હશે કે સિલેબસમાં જે 25 વર્ષ પહેલાંનો સિલેબસ હતો એ હજી એ જ સિલેબસ છે. તો ટીચરની નોકરી ત્યારે ડ્રાઈવર જેવી છે કે રાજકોટ અમદાવાદ, અમદાવાદ રાજકોટ, ખાલી પેસેન્જર બદલે છે, બાકી રૂટ તો એ જ રહે છે. પણ હવે એ વસ્તુ બદલે છે. હવે એ વસ્તુ કારણ કે ટેકનોલોજી બદલે છે, જે બાળકોનું માઇન્ડસેટ છે, જેમ આપણે કહીએ કે જેન ઝી, તો જેન ઝી લર્ન્સ વેરી ડિફરન્ટલી. એને પ્રશ્ન જેવા થાય જેના જવાબ જ ન હોય આપણી પાસે. પણ આ અક્રોસ 24 યર્સ દર 3 કે 4 વર્ષે જે જનરેશન બદલે છે, તો એમની ભણવાની રીત અલગ છે, પણ આપણે આપણી ભણાવવાની રીત બદલીએ છીએ ટુ એડજસ્ટ ધેમ. કારણ કે અલ્ટિમેટલી આપણો ગોલ શું છે કે આપણે એમને સમજાવવાનું છે. કારણ કે હું ઘણા બધા એવા ટીચરને મળતો હોય જે 30 વર્ષથી ટીચિંગ કરાવતા હોય, લાઈક 2010માં પણ ટીચિંગ કરાવે, અત્યારે બી કરાવે છે, 2030માં કરાવે છે. હવે એ મેથડ ચેન્જ ન કરે. પૂછશો તો એ 30 વર્ષ જૂની નોટ્સ જ વાપરતા હશે. એ જ થાય છે. અને એટલે સ્ટુડન્ટ અત્યારે નવા સ્ટુડન્ટ કનેક્ટ નથી કરી શકતા એ ટીચર જોડે. એક્ઝેક્ટલી. વાય? બીકોઝ આજુબાજુનું જે માહોલ બદલે છે, તો ધ ટીચર હેઝ ટુ બી ધ સ્માર્ટેસ્ટ વન કે જે આ બધું એડોપ્ટ કરે છે. કારણ કે તમારામાં હશે તો તમે બાળકોને આપશો ને, તો તમે બાળકોને આપશો, તમે એવા પ્રોજેક્ટ કરશો, તમે એવા. કારણ કે તો ખાલી હું સિલેબસ જ ભણાવવાનું એક માઇન્ડસેટ રાખું તો દેટ જોબ ઇઝ ઇઝી, વેરી સિમ્પલ, કે મારે કાંઈ જ નથી કરવાનું, મારી પાસે આ છે, સિલેબસ મને પ્રિન્ટ આઉટ છે મારી પાસે, એ જ મારે ખાલી આટલું આપી દેવાનું છે, એક્ઝામ લેવાની છે, મારે કરેક્શન કરી દેવાનું છે. પણ તમે જ્યારે એક્ટિવ ટીચિંગમાં આવો છો કે ભાઈ ના, મારે ખાલી આ જે રીતે કહ્યું કે ભાઈ આ આખા બાળકના ડેવલપમેન્ટ માટે મારે વિચારવો છે, તો આઈ બિલીવ એઆઈ ઇઝ નોટ બેડ. એઆઈ વિલ બી ધ બેસ્ટ કમ્પેનિયન, આપણા માટેનો બેસ્ટ કમ્પેનિયન થશે. પણ હકીકતનો પ્રોબ્લેમ શું થાય છે ખબર છે એઆઈ સાથેનો? એઆઈ જે વસ્તુ કરવામાં આપણે આટલા વર્ષો કાઢતા ને એમાં આપણી મોટાઈ હતી કે ભાઈ અમે આટલું કરીએ ને એમાં મારે આટલો સમય જોઈએ. હવે એ વસ્તુ એઆઈ 2 મિનિટમાં કરી આપે છે. તો વી ડુ નોટ નો વોટ ટુ ડુ વિથ ધ રેસ્ટ ઓફ અવર ટાઈમ. પહેલાં જે ફેસ 10 વર્ષે ચેન્જ થતું, મે બી અત્યારે 1 વર્ષ તો બહુ મોટું કહી દીધું, 6 મંથમાં એ ચેન્જીસ આવે છે. યસ. એઆઈ ટૂલ્સમાં તો એવરી 2 વીક્સ એવરી 2 વીક્સ નવા પહેલાં આવી જાય છે કે જેમાં તમે કદાચ એકનું એક ટૂલ પકડીને રાખો કે ભાઈ મહિના દિવસ કે 2 મહિના સુધી હું આ જ ટૂલને, તો ત્યાં સુધી એના બીજા 5 ઓલ્ટરનેટિવ આર આઉટ ઇન ટુ ધ માર્કેટ. તો તમારે અપડેટેડ રહેવું પડે તો તમારા સ્ટુડન્ટ્સ અપડેટેડ રહેશે. ક્યાંક ને ક્યાંક કેવું થાય છે કે જો આપણે એ વસ્તુ એડોપ્ટ નથી કરી શકતા, સપોઝ હું વાત કરું તમને, ટુડેઝ આર્ટિકલ એક જગ્યાએ મેં આજે સવારે જ મેં રીડ કર્યું, નેપાળમાં કોઈક સ્કૂલ છે, એક્ઝામમાં સુપરવિઝન વખતે, લાઈક અત્યારે આપણે હ્યુમન હોય છે, એ લોકોએ એ રોબોટ આજે જ ઇન્સ્ટોલ કરી દીધા એક્ઝામ સુપરવિઝન માટે. તો કેવું થાય છે, આપણે હ્યુમન એરર રહી જાય, હજી કોઈ વિદ્યાર્થી ચીટ કરતું હોય તો આપણે ધ્યાનમાં ન આવે, બટ જ્યારે રોબોટ જ એઆઈથી એ કરવા માંડશે તો સિંગલ સ્ટુડન્ટ, અને જો આ ટેકનોલોજી આપણે એડોપ્ટ નહીં કરી તો ક્યાંક ને ક્યાંક એ સ્કૂલ અથવા એ આખું ગ્રુપ પાછળ રહી જશે. અને હું તો આઈલ ગો વન સ્ટેપ અહેડ, એન્ડ સ્કૂલ એવી હોવી જોઈએ કે જ્યાં એક્ઝામ લેવાતી હોય સુપરવિઝનની જરૂર શેના માટે પડે? એ એક નેક્સ્ટ આખું થઈ ગયું. પણ લાઈક કેવું છે, સ્ટુડન્ટ્સને એ બહુ પ્રેશરાઇઝથી કરતા હોય તો બી આઈ ડોન્ટ નો, અને પહેલેથી જ લાઈક કે ભાઈ મને સારા પરફોર્મન્સ માર્ક્સ આવવા જોઈએ, કારણ કે એન્ડ ઓફ ધ સ્ટોરી આખી ગેમ છે એ છેલ્લે એક જ વસ્તુ જોવે છે, માર્ક્સ ઉપર આવીને એન્ડ થાય. એટલે ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ એ વસ્તુ રિલે નથી કરી શકતો કે મને ઓછા માર્ક્સ ના આવી શકે. એટલે છેલ્લો રસ્તો આપણે જે માર્ક્સને સક્સેસ સાથે કનેક્ટ કરીએ છીએ કે જે હોશિયાર વિદ્યાર્થી, જેને આપણે હોશિયાર કહીએ છીએ, કે પણ તમે લાઈફમાં તમે જોજો કે જે સક્સેસફુલ થયા છે ને એ લાસ્ટ બેન્ચર જ થયા છે, નોટ ધ ફર્સ્ટ બેન્ચર. હું ઘણી બધી વખત કહેતો હોય, મારા ગ્રુપમાં મળતા હોય, રાઈટ નાઉ તો એમ કેવું થાય છે, ઘણા બધા પેરેન્ટ્સ એવું કોન્ટેક્ટ કરે છે કે મારા ચાઇલ્ડને માતંગભાઈ તમે સમજાવો. ત્યારે મારે અંદરથી જ એવું કહેવું પડે કે ભાઈ હું એટલું બધું એજ્યુકેશનમાં કંઈ સારું મેં કર્યું નથી, હું બાળકને કંઈ ના આપી શકું. બટ ઓલવેઝ હું એક વસ્તુ કહેતો હોય દરેક વિદ્યાર્થીને કે ભાઈ 10મા ધોરણમાં ફેલ થાવ તો એ તમારી 10th જ ફેલ થયું છે, લાઈફ ફેલ નથી થઈ. જ્યારે તમે એ બિલીવ કરી લ્યો છો ને કે મારી લાઈફ ફેલ ગઈ છે, એ દિવસે તમે હારી ગયા. એક્ઝેક્ટલી. એટલે સી ધ થિંગ ઇઝ કદાચ તમે ફેલ થયા છો તો દેર આર અધર ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ. કાં તમે બીજી વાર મહેનત કરીને એ એક્ઝામ આપો, કાં તમે કદાચ બીજા કાંઈ વોકેશનલ તમે કાંઈક સ્કિલ ડેવલપ કરો, તમે ગમે તે કરો. આવડી મોટી દુનિયા છે, આટલા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે, કાંઈક તો તમે કરી શકશો. ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. પણ બધા પેરેન્ટ્સ
સોસાયટી, સ્કૂલ, આપણે બધા એ રીતનું કે આ બાળકને ફીલ કરાવીએ છીએ કે ભાઈ જો આમાં ન થયું તો તારે તો લાઈફ ગઈ. બરોબર છે. તો એમાંથી એક ક્વેશ્ચન મને થાય કે મે બી મેન્ટલ હેલ્થ એવી થઈ ગઈ છે કે એટમોસ્ફિયર કે પેરેન્ટ્સ અથવા એનું આસપાસનું એટમોસ્ફિયર, બાળકનું નહીં પેરેન્ટ્સનું. લાઈક હવે કેવું થઈ ગયું છે ખબર, બાળક ટુ બાળક કમ્પેરિઝન ઓર કોમ્પિટિશન ઇઝ ઓકે, બટ પેરેન્ટ્સ હવે સામે કોમ્પિટિશન કરવા માંડ્યા છે કે ઓકે તારું ચાઇલ્ડ આવું થયું તો મારું બાળક આ કરશે જ. એ નથી જોતો કે મારા બાળકને રસ જ નથી, તો એ બાળકને જ્યારે આવી અપેક્ષા રાખી છે એ ડિપ્રેશનમાં આવે. અને જ્યારે સમ ચાઇલ્ડ એ ડિપ્રેશન હેન્ડલ ના કરી શકે ત્યારે લોકો એનાથી આગળનું સ્ટેપ એટલે સુસાઇડ અટેમ્પ કરતા હોય ને આવું બધું થતું હોય. તો એ પર્ટિક્યુલર ટાઈમમાં નો ડાઉટ પેરેન્ટ્સનો રોલ બહુ મોટો છે, બટ એની સાથે સાથે એક ટીચરનો, કારણ કે તમે અગેન જે વાત કરી કે જે વાત મા બાપને ના કરે એના ટીચરને કરે એક એ જેવી આવે, તો ત્યારે તમારી દ્રષ્ટિએ એક આવી વસ્તુ ના બને, ડિપ્રેશન ને સુસાઇડ, એના માટે એક પેરેન્ટ્સે અથવા ટીચરે અથવા એક સ્કૂલે શું ધ્યાનમાં વસ્તુ રાખવી જોઈએ? એક તો ઓફિશિયલી જો રાખવું હોય ઓફિશિયલ સ્કેલ પર, તો દરેક સ્કૂલમાં કાઉન્સિલિંગ સેન્ટર હોવું જોઈએ. તો કાઉન્સિલિંગ સેન્ટર છે એ ખાલી એકેડેમિક કાઉન્સિલિંગ નથી, કે તમને કોઈ બી જાતનો કાંઈ બી પ્રોબ્લેમ હોય અને તમારે સપોઝ થેરપીના નામથી કે સાયકોલોજિસ્ટના નામથી બધા ભાગતા હોય છે કે ભાઈ ગાંડા થઈ જાવ તો જ ત્યાં જવાનું, પણ એવું નથી. તમે સાયકોલોજીને બી એકદમ પહેલી રીતે લઈ શકો કે ભાઈ જેમ તમને તાવ આવે છે ને તમે ડૉક્ટર પાસે જાઓ છો અને વન્સ અગેન યુ બીકમ હેલ્ધી, સેમ વે જો તમારી ઉપર પ્રેશર હોય, એવું મેન્ટલ પ્રેશર હોય કે તમે કન્ફ્યુઝડ હો, તો કાઉન્સલર્સ હોવા જોઈએ જે તમને એકેડેમિક પ્લસ સાયકોલોજીકલ હેલ્પ કરી શકે. સેકન્ડ થિંગ, આઈ બિલીવ કે ભાઈ એટલીસ્ટ જો એ બાળક તમારી પાસે 2 વર્ષથી ભણતું હોય, 1 કે 2 વર્ષથી ભણતું હોય, તો ટીચર સાથે તમારા રિલેશન એવા હોવા જોઈએ કે તમે એમને કાંઈ તમારી જે કંઈ પ્રોબ્લેમ છે એ વસ્તુ શેર કરી શકો. ટીચરને શેર કરવાનું હું એટલા માટે કહું છું, યુઝ્યુઅલી એ એજમાં બાળકો પોતાના જ પિયર્સ સાથે શેર કરતા હોય છે. તો પોતાના જ એક 16 યર ઓલ્ડ છે એ બીજા 16 યર ઓલ્ડને કહે છે, પણ બંનેની લાઈફની જે એક્સપિરિયન્સ છે એ તો સેમ જ છે. તો એ જે એને એડવાઇસ આપશે એ એડલ્ટ એડવાઇસ નહીં હોય, એ મેચ્યોર એડવાઇસ નહીં હોય, કારણ કે બંને બોથ આર સેલિંગ ઇન ધ સેમ બોટ. તો એટ ધેટ પોઈન્ટ ઇન ટાઈમ ઇફ યુ હેવ વન એડલ્ટ, it can be a teacher, it can be your parent, it can be your cousin or your aunt or anybody, કે દરેક બાળકની લાઈફમાં એક એડલ્ટ હોવું જોઈએ કે જ્યાં દે કેન શેર એનીથિંગ વિધાઉટ બિંગ જજ્ડ. આજે છેલ્લા વર્ડ્સ કહું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિધાઉટ બિંગ જજ્ડ. કે તમે કાંઈ બી ખોટું કર્યું હોય તો બી યુ કમ એન્ડ કન્ફેસ, એનો કાંઈ બી સોલ્યુશન નીકળી જશે. પણ એ ક્યારે? વેન યુ ડોન્ટ જજ ધ ચાઇલ્ડ. બિકોઝ કારણ કે છેલ્લા એક વર્ડ તમે જે કીધા ને કે એનું કાંઈ પણ સોલ્યુશન નીકળી શકે, ઘણા બધા સ્ટુડન્ટ આવી મિસ્ટેક કરતા હોય છે, એ બહુ દુઃખ થાય કે ભાઈ હવે મને જે પ્રોબ્લેમ આવ્યો છે કે હું જે સિચ્યુએશનમાંથી નીકળું છું એનું વર્લ્ડમાં કાંઈ સોલ્યુશન નથી. હકીકતમાં એવું નથી. કૃષ્ણ ભગવાને કહીને ગયા કે દુનિયામાં બહુ બધા પ્રોબ્લેમ, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે જ. પણ એ લોકોનું લાઈફનું જે કંઈ એક્સપોઝર છે એ બહુ ઓછું છે, બાળક છે હજી, તો એ લોકોને એ ખબર નથી પડવાની કે ભાઈ આ ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. આ તો હજી શરૂઆત છે. આવી તો કેટલી ફેલિયરો આવશે, આવા તો કેટલાય અપ્સ એન્ડ ડાઉન્સ આવશે. આટલી સરસ ઇન્ટરેસ્ટિંગ વાતો કર્યા પછી થોડુંક મને વધારે અંદર તમારી પર્સનલ લાઈફમાં 1-2 ક્વેશ્ચન મને છે કે આજે લાખો સ્ટુડન્ટ, એવું કહી શકું હજારો સ્ટુડન્ટ તમારામાંથી ઇન્સ્પાયર થાય છે, થયેલા છે, બહુ મોટું એકેડેમિક તમારું કેરિયર છે. એક વસ્તુ એ મને જાણવી છે કે તમે તમારાથી ઘણા બધા સ્ટુડન્ટ ઇન્સ્પાયર થયા, તમારી લાઈફમાં કોઈ એવો ટીચર કે કોઈ એવો પર્સન ખરો કે એઝ એ ટીચર તમે એનામાંથી ઇન્સ્પાયર થયા હોય કે ના? જી રાજકોટમાં સિસ્ટર નિવેદિતા સ્કૂલ આવેલી છે અને મારું સ્કૂલિંગ ત્યાં થયેલું છે. એટલે 10th સુધી ગુજરાતી મીડિયમમાં મારું સ્કૂલિંગ થયેલું છે. અને એમના જે પ્રિન્સિપલ છે ગુલાબભાઈ જાની અને ઉષાબેન જાની. ઉષાબેન જાની હમણાં જ એક્સપાયર થઈ ગયા થોડા ટાઈમ પહેલાં, પણ શી વોઝ યુઝ ટુ ટીચ અસ ગુજરાતી. અમને 9th-10thમાં એ ગુજરાતી ભણાવતા. તો એ લોકોની જે સોચ, ઇવન તો ઇટ્સ અ ગુજરાતી મીડિયમ સ્કૂલ, આપણે કહીએ ને કે બહુ નાની સ્કૂલ છે, બહુ એવું નથી કે જે મોટી વેરી હ્યુજ સ્કેલ સ્કૂલ હોય એવી હોય, પણ એ લોકોની જે માઇન્ડસેટ હતું, જે વિચારસરણી હતી, પ્રોબેબલી આઈ એમ ટોટલી જે કંઈ મારામાં અત્યારે જે કંઈ મારા થોટ પ્રોસેસ છે એના બીજ ત્યાંથી જ રોપાયા છે. આઈ ગીવ યુ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. જ્યારે અમે વેન આઈ વોઝ ઇન 9th and 10th સ્ટાન્ડર્ડમાં મેં તમને કહ્યું કે જે ગુજરાતી અમને ભણાવતા,
તો યુઝ્યુઅલી બધા ટીચરોની એક્સપેક્ટેશન શું હોય કે જ્યારે હું ભણાવું છું ત્યારે બધા સ્ટુડન્ટ મારા પર એટેન્શન આપે અને મને સાંભળે અને બધું હું જે ભણાવું છું એમાં ધ્યાન આપે. ઉષાબેન, મને છે ને સ્કૂલ લેવલે ગઝલ અને હાઇકુ લખવાની બહુ જ લાઈક આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. તો લેંગ્વેજનો ક્લાસ હોય, બહાર વરસાદ પડતો હોય, તો હું છેલ્લી બેન્ચે બેસી અને હું બહાર વરસાદ પડતો હોય ને એને જોતી હોઉં. મને ઉષાબેન કોઈ વાર એ ન કહે કે તું અહીંયા હું ભણાવું છે એમાં ધ્યાન કેમ નથી દેતી. પણ એન્ડ ઓફ ધ ક્લાસ એ મારી પાસે આવે અને મને પૂછે ગઝલ ક્યાં? અને ત્યારે હું એમને મારી ગઝલ જે લખાણી હોય વસંત ઉપરની કે જે કાંઈ એ ગઝલ એમની સાથે શેર કરું અને અમે એના ઉપર અમે ડિસ્કસ કરીએ. સરસ. તો આજે એકાદ બે ગઝલનો અમને મોકો મળશે છેલ્લે એન્ડમાં સાંભળવા. ના હું કાંઈ લઈ આવી નથી ન ચાલશે. રો તમે કોઈ એક બનાવજો અથવા તમને જે સૌથી વધારે પ્રિય હોય એ સાંભળશે. એટલે સી દેટ ઇઝ ધ એટીટ્યુડ કે એમનો ત્યારે એ એટીટ્યુડ હતો. એમને એમને ખબર છે કે ભાઈ ગુજરાતી ભાષાનો ક્લાસ છે, તમે મને નથી સાંભળતા કાંઈ નહીં, પણ તમે ક્રિએશન કરો છો, દેટ ઇઝ હાયર ઓર્ડર. તમે કોકની કવિતા જે એક્સપ્લેન હું કરું છું એ નથી સાંભળતા, તમે તમારી પોતાની કવિતા રચો છો. તો એ વસ્તુ એમને સમજી અને એન્કરેજ કરી. હવે આ જ વસ્તુ જ્યારે હું ટીચર થઈ ત્યારે ઇટ હેઝ ઇન્ફ્લુઅન્સ મી કે ભાઈ ધીસ ઇઝ વોટ એન્ડ દેટ ઇઝ વાય આજે કદાચ બાળકો ભણવામાં થોડા ઓછા માર્ક લઈ આવતા હોય, હું એમની સાથે વધારે રિલેટ કરું, હું એમને વધારે પેલું કરું કે ભાઈ તારે આ નથી કરવું, તારે બીજું શું કરવું છે, લેટ્સ ફાઇન્ડ આઉટ એન્ડ લેટ્સ ડૂ દેટ. અને એ જ રીતે પછી બાળકો ધીમે ધીમે જે રીતે કહું ને કે ઓપન અપ થતા જાય તમારી જોડે અને આગળ વધતા. સાચી વાત છે. અમારા બી એક ટીચર હતા, એ બહુ તમે જે કીધું કે જે ઓછા માર્ક્સ આવતા હોય એ વધારે તમે એની જોડે કનેક્ટ કરો. અમારા શિક્ષક બહુ કહેતા કે ભાઈ તમે એક સારા સ્કોરિંગ સાથે ક્વોલિફિકેશનમાં તમે આવો તો સારું એક ઘર ચલાવશો, સોસાયટી ચલાવશો, એથી સારું તમારું હોય બહુ ભણ્યા નથી તો તમે એક સારી કંપની ચલાવશો, ઘણા બધા લોકોને રોજગાર આપશો. એક્ઝેક્ટલી. કાંઈ તમે કર્યું જ નથી, હાવ છેલ્લી આવી જશો, સાવ છેલ્લી બેન્ચે તમે બેઠા છો, તમે દેશ ચલાવશો. એટલે કહેવાનો મતલબ એ આખું અપગ્રેડ જ છે. એક વસ્તુ મને એના ઉપરથી ધ્યાનમાં આવે કે જ્યારે આજ કેવું હોય કે અમુક પ્રોફેશન હોય પૈસા માટે ન હોય. લાઈક અગેન હું ડોક્ટરેટ જે કેટેગરી છે એને હું એમાં ફોલ કરીશ કે એ એક શોખની વસ્તુ છે કે હું લોકોને જીવ બચાવીશ, લોકોને હેલ્પફુલ. ઓકે, પૈસા ઇઝ બાય પ્રોડક્ટ. એમ જો ટીચિંગ જ્યારે હું વાત કરું કે આજે એ મેં માર્ક કર્યું છે, ઘણા બધા લોકોને પૂછું શું બનવું છે તો એમ લોકો એમ કે હું એન્જિનિયર બનીશ, હું પાયલટ બનીશ. મે બી હવે એવા આન્સર સારા મને મળે છે કે હું આર્મીમાં જઈશ, ઇટ ઇઝ ગુડ અગેન. બટ કોઈ વ્યક્તિ એવું કહે કે હું કંપની બનાવીશ કે બીજું કરીશ. કોઈ એ વ્યક્તિ એવું નથી કે હું બેસ્ટ શિક્ષક બનીશ કે મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે. લાઈક જેન્ઝી જ્યારે વાત કરું કાંઈ સ્ટાર્ટઅપ એને કરવું છે, કોઈ પોતાનું ઇનોવેશન સાથે કોઈ અલગ કરવું છે, આર્ટિસ્ટ બનવું છે, આવું કોઈ વ્યક્તિ એવું કેમ નથી કહેતો મેમ કે હું ટીચર બનીશ, કે હું મારાથી ઘણા બધા વિદ્યાર્થીઓને હું શીખાડીશ કે એને હું મોટિવેટ કરીશ. ઓકે, મારે પૈસાની બહુ પેલું નથી, હું ટીચિંગ કરીશ. એમ એકદમ જ તમારું ઓબ્ઝર્વેશન પરફેક્ટ છે. કારણ કે અત્યારમાં ટીચિંગ એઝ અ પ્રોફેશન એ કોઈનું ડ્રીમ નથી. એક્ઝેક્ટ. હું એના ઉપર યસ, કોઈનું ડ્રીમ નથી કે ના હું આ કરીશ અને ટીચિંગમાં જઈશ કે આ કરીશ. પ્રોબેબલી દેટ ઇઝ ધ લાસ્ટ ઓપ્શન કે ભાઈ હું કાંઈ નહીં કરી શકું ને તો ટીચર થઈ જઈશ. બરાબર છે, એ ઓપ્શનલ વસ્તુ થઈ ગઈ કે ભાઈ જો હું હકીકતમાં પાયામાં હોવી જોઈએ કે હું ટીચર થઈ, બાય ચોઇસ ટીચર થઈ. જી. તો હવે ફિનલેન્ડ જેવો દેશ છે એ આગળ શેના માટે વધે છે? બિકોઝ બેસ્ટ ઓફ ધ માઇન્ડ્સ બીકમ ટીચર્સ. જે સૌથી બ્રાઇટ માઇન્ડ્સ હોય છે તો એ પહેલાં ટીચર બને છે, અને જો એ ટીચર ન બની શકે તો એમ કે હું ટીચર ન બની શકું, મારે ડૉક્ટર બનવું પડશે. સો તમે એની એક લેવલ જુઓ અને આપણું લેવલ જુઓ. આપણામાં લેવલમાં વાંધો જ છે કે બેસ્ટ ઓફ ધ માઇન્ડ્સ ડુ નોટ પ્રિફર ધીસ એઝ અ પ્રોફેશન. આપણે આને પ્રોફેશન તરીકે જોતા જ નથી. એના બી બે કારણો છે. પોઈન્ટ નંબર 1, આમાં જો તમે એકદમ જ પ્રોફેશનલ નહીં પણ જે રેગ્યુલર કેટેગરીના ટીચર થાવ છો તો તમારી પાસે પૈસો આવવાનો નથી. દેટ્સ અ ફેક્ટ. અત્યારે જે બાકી જો તમે ટ્યુશન ટીચર થાવ છો કે તમે જે કંઈ કોમ્પિટિટિવના પહેલાંમાં જાઓ છો, જો તમે એને બિઝનેસ મોડલ તરીકે કન્વર્ટ કરી નાખો છો દેન દેર ઇઝ લોટ ઓફ મની. પણ દેન એ ટિપિકલ ટીચર છે એ તરફ નહીં જાય. બરાબર છે, દેટ ઇઝ વન. સેકન્ડ થિંગ, ટીચિંગમાં મની નથી
પણ ડિલેડ ગ્રેટિફિકેશન છે. ડિલેડ ગ્રેટિફિકેશન એટલે જે આ ઝાડમાં ફળ બહુ 20-25 વર્ષે જોવા મળે. જ્યારે તમે એક ટીચર છો, તમને પૈસા નથી મળતા, પણ 20 વર્ષ પછી તમે જુઓ એટલે તમને સોસાયટીમાં જે તમારા ભણાવેલા બાળકો છે એ સોસાયટીને રન કરતા જોવો અને એ રિસ્પેક્ટ તમને જે મળે વિચ ઇઝ ઓફ ધ હાઈએસ્ટ કેલિબર. અત્યારે તમે કોઈ બી ડૉક્ટર્સ પાસે જાઓ કે CA પાસે જાઓ કે હાઈકોર્ટમાં હો તો લોયર હોય, જજ હોય, અને એ દરેક બાળક આપણું સ્ટુડન્ટ નીકળે અને એ આવીને જ્યારે જજ હોય એ પોતાની ખુરશી છોડીને તમને જ્યારે નમસ્તે કરે તો આઈ થિંક દેટ ઇઝ ધ હાઈએસ્ટ ગ્રેટિફિકેશન. પણ એ વસ્તુ એ પહોંચતા 20 વર્ષ લાગે છે. બરોબર છે. ને એવડું ધીરજ કહેવાય ને કે એ બહુ ઓછા લોકોમાં હોય છે. એક્ઝેક્ટલી. એટલે એવું ડેડિકેશન કે એવું એક પેલું હોય તો જ આ પ્રોફેશનને તમે એક્સેપ્ટ કરી શકો. અને દેટ ઇઝ વાય નો બડી ડઝ ઇટ. એ ચેન્જીસ આવશે અને આવું એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી જો ગ્રાઉન્ડ નહીં સુધરે ત્યાં સુધી અપર લેવલ કોઈ દિવસ ચેન્જ જ નહીં થાય. લાઈક એક કોન્સેપ્ટ એવો હતો કે પોલિટિક્સમાં બધા કરપ્શન કરતા હોય, આ હોય, બટ હવે એને આપણે ચેન્જીસ કરવા નહીં જઈએ. પેલું કહે ને એક બ્લડમાં આવી ગયું છે. 85 યર એજ થઈ ગઈ, હવે એને કરપ્શન મુકાવવું એ વસ્તુ શક્ય નથી. બટ 25 યરના યંગસ્ટર્સને રેડી જ આપણે એવી રીતે કરી કે એ જ્યારે પોલિટિક્સમાં આવે તો એ ક્લીન જ આવે. નીચેનો બેઝ જઈ આપણે રેડી કરીને જ ઉપર મોકલીએ તો દેશ સુધરે. અને આમાં બહુ મોટો ચેન્જીસ આવે. આ આપણા કહેવાથી કે આપણા બોલવાથી નેક્સ્ટ યરમાં નહીં થાય. આ મતલબ બહુ લોંગ પ્રોસેસ છે. એટલે જે ટાઈપનું સોસાયટી જે તમને અત્યારે, મારું કહેવાનું એ છે કે અત્યારે ટીચર્સ પાસેથી એવી એક્સપેક્ટેશન નથી. જેમ તમે કહો છો કે ભાઈ એ સ્કિલ અપડેટ નથી કરતા, એ નોલેજ અપડેટ નથી કરતા, એ કંઈ નવી સ્કિલ્સ છે એ અપડેટ નથી કરતા, રાઈટ? તો હવે જો એક ટીચરે એ લેવલનું પ્રોફેશનલિઝમ દેખાડે તો પછી એમને બી એ ટાઈપનું કમ્પેન્સેશન આપવામાં કોઈને વાંધો હોવો ન જોઈએ, રાઈટ? કારણ કે એ બી એક હાઈ કેડર પ્રોફેશન થઈ જાય કે ભાઈ જેમાં એવું નથી કે ભાઈ એકવાર કરીને પછી હું એકનું એક કરું તો ચાલે. એમાં બી પેલું આવતું જાય કે ભાઈ જે લોકો તૈયાર નથી અને જે લોકો કોન્સ્ટન્ટ અપડેટ કરે છે તો એની વચ્ચે સેલેરીનો ગેપ હોવો જોઈએ, રાઈટ? તો એમાં ગ્રેડ્સ ન ચાલે. જેમ મેં તમને કીધું કે આટલા લોકોને ગોલ્ડ મેડલ આપે છે, એ જ સિસ્ટમ ઓફ એસેસમેન્ટ અહીંયા બી હોવું જોઈએ કે સમબડી હુ ઇઝ વેરી ગુડ શુડ બી પેડ હાઈ, સમબડી હુ ઇઝ નોટ ગુડ ટ્રેન ધેમ so that they come here. Yeah. Because કે ડિફેન્સ અને આપણી આર્મી સેમ પ્રોફેશન છે. ત્યાં પૈસા મેટર જ નથી કરતા. કારણ કે એ એક અલગ એક ગટ્સ ફિલિંગ હોય તો જ વ્યક્તિ દેશ માટે ઊભો રહે. કારણ કે એને ડેઈલી ચેલેન્જીસ છે. આજ જીવો કાલ જીવીશ કે નહીં એના માટે ચેલેન્જીસ છે. તો અહીંયા પૈસા મેટર જ નથી કરતા. એ સેલેરી તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે ને કે ઠીક છે એનું ફેમિલી ચાલે છે, એના જે પાછળના બેનિફિટ છે એ બધા એને મળવાના છે. એટલે આ ટીચિંગ ઇઝ વન સચ પ્રોફેશન. પરફેક્ટ. એક ક્વેશ્ચન એવું પણ થાય કે આજ મલ્ટિપલ કન્ટ્રી તમે ટ્રાવેલ કરો છો, બધા જોડે કનેક્ટ છો, વર્લ્ડના ઘણા બધા એવા ગ્લોબલ લેવલના વર્લ્ડ લેવલના એવોર્ડ્સ છે જે તમને મળેલા છે ને તમે એમાં નોમિનીઝ રહેલા છો. આટલું બધું મોટા સ્કેલ ઉપર તમે કામ કરો છો છતાંય તમે એક વર્ક તરીકે નો ડાઉટ યુ આર વેરી લોંગ ટાઈમ કનેક્ટ વિથ એસેન્સ કે બટ રાજકોટમાં જ્યારે તમે રહ્યો છો, રાજકોટ સિટીને તમે ચૂઝ કર્યું છે એઝ એ રેસિડેન્ટ, તો એ વસ્તુમાં તમને શું ડિફરન્સ લાગે છે રાજકોટ કમ્પેર ટુ અધર સિટીઝ ઓફ ઓલ ઓવર વર્લ્ડ? ઓકે, રાજકોટ બે વસ્તુ કે રાજકોટમાં એ વસ્તુ બદલતી જાય છે. આઈ થિંક રાજકોટ ઇઝ નોન ફોર ટુ થિંગ્સ. એક તો ગાંઠિયાને આપણી જે ચાય ફૂડ માટે, અને બીજું છે કે બપોરની સ્લીપ માટે. કે ભાઈ આપણે એકદમ જ ચિલ માણસો છીએ કે વર્લ્ડ ગમે ત્યાં જતું હોય, આપણે બપોરે 2-3 કલાક જે કંઈ આપણે સૂઈ જવું એટલે સૂઈ જવું, રાઈટ? પણ દેટ ઇઝ ચેન્જિંગ નાઉ. રાજકોટમાં હવે ધીમે ધીમે તમે એક રીતે જોવા જાઓ ને તો ઇટ્સ અ હબ ઓફ ઓન્ટરપ્રિન્યોરશિપ. રાજકોટના દરેક બાળકના બ્લડમાં ઓન્ટરપ્રિન્યોરશિપ છે અને દેટ ઇઝ વાય કોઈ બી પેલું હશે તો એ અત્યારે કોઈએ સાયન્સ ભણ્યું હશે ને તો બી એ અલ્ટિમેટલી તો ઓન્ટરપ્રિન્યોરશિપમાં જ આવશે. કોઈ ડૉક્ટર થયા હશે ને તો એ વિચારતા તો ઓન્ટરપ્રિન્યોરશિપનું જ હશે. એ બ્લડમાં છે, એ બ્લડમાં જ છે, એ તો બાય ડિફોલ્ટ છે. એન્ડ દેટ ઇઝ વેરી ગુડ. કારણ કે ગમે ત્યારે તમારી પાસે જ્યારે બ્લડમાં ઓન્ટરપ્રિન્યોરશિપ છે તમે દરેક વસ્તુને અલગ રીતે જોવો છો. તો જે રાજકોટ એ એક તરફથી ચિલ કરે છે અને બીજી તરફથી દે આર વર્કિંગ વિધાઉટ એની લિમિટેશન્સ. અત્યારે
ચાઇનીઝ બોલતા ન આવડતો હોય પણ કેન્ટોનમેન્ટ ફેરમાં Maximum ગુજરાતી આપણા રાજકોટનો ગુજરાતનું present હોય. થેપલા લઈને પહોંચી ગયા હોય કે ભાઈ ભલે ત્યાં નથી ખાવાનું મળતું, બાજુમાં ટ્રાન્સલેટર ઊભો રાખશે. ગમે તે કરશે. હા. એટલે જે એક ગો ગેટરની આપણી જે રાજકોટની ઓળખ છે ને કે ભાઈ ગમે તે થાય, મને લેંગ્વેજ ન આવડે, મને નોલેજ નથી, હું શીખીશ, હું એનો રસ્તો કાઢીશ, પણ હું આગળ વધીશ. ના, એ સ્પિરિટ ઓબ્ઝર્વ તમે સાચું કરેલું છે, એની રાજકોટના બ્લડમાં છે. કોઈ વ્યક્તિ બહુ લાંબા ટાઈમથી કોઈ એક ફિલ્ડમાં કામ કરતો હોય અથવા એને પોતાના ઇનપુટ્સ પોતાની હાફ લાઈફને એક જગ્યાએ આપી દીધા હોય ને, એટલે આગળ જતાં એવું થાય કે એ પર્ટિક્યુલર ફિલ્ડમાં જે વ્યક્તિ કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ કરે અથવા ફ્યુચર પ્લાન વિચારતા હોય. જ્યારે તમારી લાઈફનો તમે બહુ મોટો પાર્ટ એજ્યુકેશન ફિલ્ડને આપેલો છે, તો હું જ્યારે તમને સ્પેસિફિક આવું પૂછું કે તમારો ફ્યુચર પ્લાન આજથી લઈને 10 વર્ષ સુધીનો શું છે કે જ્યાંથી ઘણા બધા હજી સ્ટુડન્ટ્સ અને અમારા જેવા લોકો ઇન્સ્પાયર થાય તમારાથી, તો એ વસ્તુ પર તમે શું કહેશો? રાઈટ. એટલે SNKમાંથી મેં જ્યારે હું છૂટી થઈ ત્યાર પછી મેં પોતાનું મારું એસ્ટાબ્લિશમેન્ટ છે સ્પાર્કલ્સ 24 સ્કિલ્સ એકેડમી. સો આઈ થિંક નામ પરથી જ ખબર પડી જશે કે ભાઈ મારો ફોકસ છે એ ટોટલી સ્કિલ્સ પર છે. કારણ કે આપણે સ્કૂલમાં નોલેજ આપીએ છીએ, સ્કિલ્સ આપણે મિસ કરીએ છીએ. તો હવે એ સ્કિલ્સ અત્યારે ગેલેક્સી બજાર જુઓ, IPM જુઓ, વોટ વર દે વર નથિંગ બટ દે વર ગિવિંગ સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ, કે જે તમને એક એક્સપિરિયન્સ આપે છે અને જેના ઉપરથી બેઝિસ પરથી તમે તમારું આખું કેરેક્ટર ડેવલપ કરો છો. સો દેટ ઇઝ વોટ અત્યારે મારું ફોકસ એના ઉપર જ છે કે ભાઈ અત્યારે AI છે તો AI ઘણી સ્કૂલ્સ AI શીખવાડવા માટે સ્પેશિયલ થિયરી ક્લાસીસ રાખતી હોય છે કે ભાઈ તમે જનરેટિવ AI શું છે, આ AI શું છે, આનું કેમ છે. વન્સ અગેન આ બધું થિયરી એ પ્રેક્ટિકલથી જ વધારે ખ્યાલ થિયરી આવશે. છે જ નહીં. વન્સ અગેન તમારે કોન્ટેક્સ્ટ લઈ આવવો પડશે કે તમે એ ટાઈપનો પ્રોગ્રામ બનાવો કે જેમાં AI ઓટોમેટિકલી એ લોકો ગોતતા જાય કે હું આમાં કયું ટૂલ વાપરીશ, AI ટૂલ ટુ અચીવ સર્ટેન ગોલ. એટલે રાઇટ નાવ આઈ એમ વર્કિંગ ઓન અત્યારે તો ઇન્ડિવિજ્યુઅલ પોર્ટફોલિયોઝ પર વર્ક કરું છું. તો જનરલી શું થાય છે કે બાળકોને જ્યારે ફોરેન જવું હોય છે તો ફોરેન જતી વખતે એ લોકોનું દે લુક એટ એજ્યુકેશન ઇઝ ડિફરન્ટ. એ લોકો વન્સ અગેન દે આર લુકિંગ એટ યોર ઓવરઓલ ડેવલપમેન્ટ, તમારી લીડરશિપ ક્વોલિટી, તમારી બધી ક્વોલિટીઝ કઈ છે, કે તમે કેટલી જગ્યાએ નેટવર્કિંગ કર્યું છે, તમે કેટલી જગ્યાએ પાર્ટ લીધો છે, આ છે તે છે. તો 12મામાં આવ્યા પછી બાળકોને ખ્યાલ આવે છે કે આમાં તો પોર્ટફોલિયો જોશે એપ્લિકેશન કરવામાં, અને તમારો પોર્ટફોલિયો જેટલો દમદાર એટલા તમારા સ્કોલરશિપ અને એડમિશનના ચાન્સીસ હાયર. તો જ્યારે તમે ફોરેન કરન્સીમાં પે કરો છો ફી, ત્યારે તમને 50% સ્કોલરશિપ મળે છે, તો દેટ મીન્સ અ લોટ, કે તમારો ઘણો ખરો ખર્ચ છે એ તમે આ સ્કોલરશિપને લીધે ઓછો કરી શકો છો. તો હવે 12મા ધોરણમાં આવીને તમને આ બધું જ્ઞાન થાય છે, હવે ઇટ ઇઝ ટુ લેટ. કારણ કે એ લોકો આખું જોવે છે કે તમારો ટોટલ ડેવલપમેન્ટ કઈ રીતે છે. સો રાઇટ નાવ આઈ એમ વર્કિંગ વિથ ચિલ્ડ્રન ફ્રોમ 6th ગ્રેડ. 6ઠ્ઠા ધોરણના બાળક છે એને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ, ઇન્ટરનેશનલ એક્સપોઝર્સ, જે કાંઈ પેલું પોર્ટફોલિયો બિલ્ડિંગ માટેનું જે છે, તો યુ કેન ઇમેજિન 6 થી 12 તમારી પાસે 6 વર્ષ છે ડેવલપ કરવા માટેના. દર વર્ષે તમે ખાલી 4 એક્ટિવિટી બી એક્સ્ટ્રા લ્યો છો તો તમે બાય ધ ટાઈમ તમે 12થમાં આવો છો તો યોર પોર્ટફોલિયો ઇઝ લોડેડ. દેન યુ આર તમે બીજા બાળકો કરતાં અલગ થાવ છો. બહુ જ ગેલીબર તમારો વધી જાય. એક્ઝેક્ટલી. અને દેટ ઇઝ વેર તમે એના માટે આઈવી લીગના જે એડમિશન માટે એલિજિબલ થાવ છો, તમે સ્કોલરશિપ માટે એલિજિબલ થાવ છો. તો દેટ ઇઝ વોટ આઈ એમ વર્કિંગ ઓન રાઇટ નાવ. ગ્રેટ. બહુ અલગ કોન્સેપ્ટ છે તમારી પાસે અને બહુ સરસ તમે વાત કરી. એક વસ્તુ છે ને, કિરણ સર વન ઓફ ધ બિગ પર્સનાલિટી ઇન રાજકોટ એન્ડ એજ્યુકેશન ફિલ્ડમાં લગભગ કોઈ વ્યક્તિ નહીં હોય કે એનું માઇન્ડસેટ અને એ વ્યક્તિને ના ઓળખતા હોય. અગેન તમે વાત જ કરી કે બહુ સારું તમારું બેયના થોટ પ્રોસેસ સ્પેસિફિક એમાં ટીચિંગ ફિલ્ડને લઈને બહુ મેચ થતા છે. કિરણ સર સાથેનો તમારો 22 વર્ષનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને એના ઉપર એક બે કોઈ એક્સપિરિયન્સ તમારે શેર કરવો હોય તો એ કેવો શું હોઈ શકે? કિરણ સર વન્સ અગેન જે આપણે પહેલાં વાત કરી હતી કે ભાઈ જે એજ્યુકેશનને પ્લેઝર કઈ રીતે બનાવવું, એના ઉપર જ, એ કન્સેપ્ટ પર જ સર કોઈ બી તમે નવી વસ્તુ લઈને જાઓ
એટલે પોઈન્ટ નંબર 1 ઇઝ હી ઇઝ ઓપન માઇન્ડેડ અબાઉટ ઇટ. મેં તમને ગેલેક્સી બજારમાં જ કહ્યું હતું કે ભાઈ ઇનિશિયલી 10th સ્ટાન્ડર્ડ બોર્ડના યરમાં આ વસ્તુ કરવી એટલે એના માટે યુ આર ટેકિંગ લોટ ઓફ રિસ્ક, કારણ કે પેરેન્ટ્સ તમને ઘણું કહી શકે, એડમિશન અફેક્ટ થઈ શકે, ઘણુંય થઈ શકે. પણ જો એ સાચું ઇફ હી થિંક્સ કે ના આ વસ્તુથી બાળકોને ફાયદો થાય છે, દેન હી વિલ બી ટોટલી સપોર્ટિવ. અત્યારે ગેલેક્સી બજાર જેવો પ્રોગ્રામ મેનેજમેન્ટના સપોર્ટ વિના થવો પોસિબલ નથી, કારણ કે આખી સ્કૂલને તમે બજારમાં કન્વર્ટ કરો છો, આખા બાળકોનો સમય તમે અલગ રીતે યુઝ કરો છો, ઘણી બધી વસ્તુઓ થાય છે. એટલે એ જો માઇન્ડસેટ મેનેજમેન્ટનું એવું હોય ને તો જ આ વસ્તુ પોસિબલ થાય, અદરવાઇઝ આ વસ્તુ પોસિબલ નથી. તો સરને વન્સ અગેન ઇટ ઇઝ લાઈક આખા જે ગ્લોબલ પર્સપેક્ટિવ જે મારું આવ્યું તો દેટ ઇઝ બિકોઝ ઓફ હિમ. કારણ કે કાંઈ બી હોય કે ભાઈ અત્યારે હી વિલ ગીવ યુ ધ કોન્ફિડન્સ કે ડોન્ટ લિમિટ યોર સેલ્ફ, કે તમે રાજકોટ છો એટલે રાજકોટના જ થઈને રહેવાની જરૂર નથી. વર્લ્ડ ઇઝ યોર પ્લેગ્રાઉન્ડ. તમે કરો, તમે ઇન્ટરેક્ટ કરો, તમે બધે કોન્ફરન્સીસમાં પ્રેઝન્ટ કરો. તો અમારી સ્કૂલમાં જે ટ્રેનિંગ મોડ્યુલ્સ હોય છે, તો અમારી સ્કૂલમાં ટ્રેનિંગ મોડ્યુલ્સ માટે ધ ટ્રેનર દે કમ ફ્રોમ એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ. તો તમે સરને જઈને કહો કે ભાઈ આ વસ્તુ મને સારી લાગે છે, તો સર નહીં પૈસા જોવે કે નહીં એક્સપેન્સીસ જોવે. અને એ વસ્તુ આની પહેલાં પણ મેં સાંભળેલી કે ઓલ ઇન્ડિયા અને ઓલ વર્લ્ડમાંથી સોર્સિંગ હોય છે, ચાહે કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ કે પર્ટિક્યુલર ફિલ્ડમાં તમારે કોઈ પર્સનની નીડ છે, તો એવું જરૂરી નથી કે સૌરાષ્ટ્રમાંથી જે વ્યક્તિ આવે કે ગુજરાતમાંથી આવે. ના, વર્લ્ડ ઇઝ યોર પ્લેગ્રાઉન્ડ. દેટ્સ વોટ આઈ એમ સેઇંગ, કે ગમે ત્યાં તમારે કોઈ બી યુએસથી છે, અમારે પીબીએલ નો વર્કશોપ હતો પ્રોજેક્ટ બેઝ લર્નિંગ માટેનો, તો વી હેડ પીપલ કમિંગ ફ્રોમ યુએસએ. એના જે ટ્રેનર છે એ યુએસએથી આવ્યા અને અહીંયા 100 ટીચર્સને સર્ટિફાઈ કર્યા. વી અંડરવેન્ટ દેટ એન્ટાયર ટ્રેનિંગ અને વી બીકેમ સર્ટિફાઈડ. તો જે સરનો અભિગમ છે ટુ થિંક બિગ, ટુ થિંક વિધાઉટ બાઉન્ડ્રીઝ, અને બિકોઝ ઓફ દેટ આ બધું જે કરી શકી, ઇટ ઇઝ બિકોઝ ઓફ દેટ. બરાબર છે. જ્યારે કોઈ વસ્તુથી તમે બહુ જ ઝાઝા ટાઈમ માટે કનેક્ટ હોય ને, અને એમાં જ્યારે ડિટેચ થવાનો વારો આવે, સપોઝ આજે આપણે 2 કલાકથી ઉપર બેઠા છીએ, તો પણ ખાલી 2 કલાકમાં એટલી સરસ વાત કરવાની મજા આવે, એક અટેચમેન્ટ બને. તો સમજો કે 22 વર્ષથી તમે જે વસ્તુ જોડે હોય, જે સંસ્થા જોડે હોય, જે વ્યક્તિ જોડે હોય, અને જે ટીમમેટ જોડે કામ કરતા હોય, એને જ્યારે રિઝાઇન કરવાનો ટાઈમ આવે, તો મારે બસ એ 1-2 મિનિટની એ મોમેન્ટ તમારી જોડે સાંભળવી છે કે તમારા લાસ્ટ ડે છે, જે દિવસે તમે રિઝાઇન કર્યું ને ડિટેચ થયા તમે, તો એ દિવસની તમારી ફિલિંગ શું હતી, શું તમારા મેન્ટલ થોટ પ્રોસેસ હતા એ દિવસના? રાઈટ. નાવ ધ થિંગ ઇઝ મેં જે રિઝાઇન કર્યું એની પાછળનું બી ઓબ્જેક્ટિવ હતું, અને એ ઓબ્જેક્ટિવ કોમર્શિયલ નહોતું કે ભાઈ ના મારે સ્પાર્કલ્સ ચાલુ કરવું છે એટલે હું રિઝાઇન કરું છું, એવું નથી. રીઝન તો ના જોઈ શકે. ના. મારું રિઝાઇન કરવાનું મેઇન રીઝન એ હતું કે માય પેરેન્ટ્સ વર ગેટિંગ ઓલ્ડ, અને મારા મધરની તબિયત હતી એ સારી નથી રહેતી. એટલે આઈ હેડ અ ચોઇસ કે ભાઈ હવે મારો એમની સાથેનો સમય લિમિટેડ છે. તો 24 વર્ષ મેં સ્કૂલને આપ્યા, પણ હવેના જે વર્ષો છે એ હું મારા પેરેન્ટ્સને 24/7 આપવા માગું છું. અને અનફોર્ચ્યુનેટલી નવેમ્બર 2025 માય મધર પાસ્ડ અવે. એટલે પ્રોબેબલી દેટ વોઝ ધ બેસ્ટ ડિસિઝન દેટ આઈ હેડ ટેકન. જો હું ત્યારે કદાચ સ્કૂલને કન્ટિન્યુ કર્યું હોત, તો જે આજે મારા મમ્મી સાથેના મેં જે છેલ્લા 5 કે 6 વર્ષ એકદમ ક્લોઝલી એમને જ્યારે જરૂર હતી મારી, અને એમને આપ્યા, એ વસ્તુ પોસિબલ ન થઈ શકી હોત. સો નો રિગ્રેટ્સ અબાઉટ દેટ. અને વી આર સ્ટીલ ઇન ટચ ઇન ધ સેન્સ કે ભાઈ હજી કદાચ 2026થી I may be, giving my modules to school. Okay. In a એ રીતે we connect. Yes, I will be training the students, but not as an employee. કારણ કે એમ્પ્લોયી હો ત્યારે ઘણા લિમિટેશન આવી જાય, સમયના લિમિટેશન, આના લિમિટેશન. નાવ દેટ ઇઝ સમથિંગ દેટ હવે સર બી એટલા મેચ્યોર છે, અને મારું બી પેલું એટલું છે કે ભાઈ આપણે એ જ વસ્તુ પર કામ કરવાનું છે, બટ એઝ અ ફ્રોમ ડિફરન્ટ એંગલ. પ્રોસેસ કોઈ પણ હોઈ શકે, આઉટકમ જે આપણે જોઈએ છે એ આઉટકમ મળી જાય છે. બરોબર છે. ઓલ ઓવર ઇન્ડિયાના આ વસ્તુ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે
કે જ્યારે મેં એટલું બધું સ્ટડીઝ બધા મોડલ ઉપર નથી કર્યું, બટ ગુજરાતમાં જ્યાં અને બહુ સારા એક મોટિવેશનલ સ્પીકર આપણા ગુજરાતના પણ છે, એ ઘણી બધી વખત આ વાત કહે છે કે ફાઉન્ડેશન હોય ને હંમેશા સ્ટ્રોંગ હોવું જોઈએ. કોઈ પણ બિલ્ડિંગ છે સપોઝ આપણે બનાવવું છે તો ફાઉન્ડેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ગમે તેટલા માળ ગમે એટલા માળ ચડે. જ્યારે હું સ્પેસિફિક હવે કોમર્સ આપણે સેલરી સાઈડ આવી જાય, સ્પેસિફિક પૈસાની જ વાત કરી તો જનરલી મારું ઓબ્ઝર્વેશન આવું છે કે જે કેજી કે જે લોઅર સ્ટાન્ડર્ડના જે ટીચિંગ ફેકલ્ટીઝ હોય છે, ટીચર હોય છે, કમ્પેર એની સેલેરી જ્યારે આપણે હાયર ક્લાસ સાથે કરી છીએ, જ્યારે 12th છે, કોઈ ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, તો એની સેલેરી બહુ હાઈ હોય છે કોમ્પિટિટિવ એક્ઝામની. અને આ લોકોની સેલેરી બહુ, આપણે એમ કે બાળકને શું હોય તો કે કેજીના ટીચર્સ છે, એ નર્સરી છે, કે એ રમાડવાના પૈસા છે. પેરેન્ટ્સ બી આવું મેં સાંભળેલું છે ઘણી બધી વખત. તો એકચ્યુઅલી આઈ ડોન્ટ, મતલબ હું ફોરગેટ છે કન્ટ્રીનું નામ, પણ એ કન્ટ્રીમાં કઈ રીતના સિસ્ટમ છે કે સૌથી હાઈએસ્ટ પે સ્કેલ જે હોય ને ટીચર્સના અથવા સ્ટુડન્ટની ફી એ લોઅર ક્લાસના હોય, બિકોઝ કે ફાઉન્ડેશન જ તમારું પ્રોપર નથી તો કોઈ દિવસ બિલ્ડિંગ સારું નથી બની શકવાનું. તો આ વાતને તમે કેટલી એગ્રી કરો છો? સી વન્સ અગેન, જ્યારે ટીચરની સેલરીની વાત આવે છે ને ત્યારે હું જેમ તમને કહું છું કે ભાઈ તમે હાયર ગ્રેડના છો એટલે તમને વધારે સેલરી મળે, તમે લોઅર ગ્રેડના છો એટલે તમને સેલરી ઓછી મળે, એમાં હું નથી માનતી. તમારા કેલિબર પ્રમાણે તમને સેલરી મળવી જોઈએ. ઇફ આઈ એમ ધ બેસ્ટ નર્સરી સ્કૂલ ટીચર, આઈ શુડ બી પેડ એટ પાર વિથ ધ બેસ્ટ ટીચર હુ ઇઝ ટીચિંગ 12th ગ્રેડ. તો જે આમને એક્સ અમાઉન્ટ મળે છે મને એક્સ મળવી જોઈએ. વાય? બિકોઝ જે મારી કેટેગરી છે એમાં હું બેસ્ટ છું, એટલે ટીચર્સ, આ તો મારું પોતાનું એક થોટ પ્રોસેસ છે કે ટીચરમાં બી વી શુડ બી હેવિંગ ધ સ્ટાર સિસ્ટમ, કે ભાઈ ઇફ આઈ એમ અ 5 સ્ટાર ટીચર, વેધર હું નર્સરીમાં છું કે 2nd ગ્રેડમાં છું, 5th ગ્રેડમાં છું, 10th ગ્રેડમાં છું, ડઝન્ટ મેટર, આઈ હેવ ટુ બી ધ બેસ્ટ ઇન માય કેટેગરી. લાઈક આ તો કેવું થાય કે પે સ્કેલ એનો એટલો બધો ઊંચો રાખી દીધો હોય કે લોકો કાયદેસર પડાપડી કરે. લાઈક અમુક ફેકલ્ટીઝ ના હોય એન્જિનિયરિંગની, જેમાં ડૉક્ટર હોય તો સૌથી પહેલાં રેડિયો સૌથી પહેલાં ફૂલ થાય કે લોકોને ત્યાં પડાપડી જ હોય. હવે લોઅર કેજીના કે નર્સરીના 5 લાખ રૂપિયા સેલરી સપોઝ આજના પ્રમાણે આપણે રાખી દઈએ કે એવરી મંથ યુ હેવ ટુ પે 5 લાખ રૂપીઝ. લાઈક સ્કૂલ રિજેક્ટ કરે 100 રિઝ્યુમમાંથી 90 રિઝ્યુમને તમે ચાલો જ નહીં, તો શું થાય કે એક જે બેઝ જે બંધાવવાનો છે. પણ એટલે આનાથી શું થશે કે જે ટીચર્સ લે છે 2nd ગ્રેડમાં ભણાવે છે કે 5th ગ્રેડમાં ભણાવે છે, દે આર ફોર એવર ટ્રાઇંગ કે હું 2nd ગ્રેડમાંથી 5thમાં જાઉં ને તો મારો સ્કેલ વધે, હું 5thમાંથી 10thમાં જાઉં ને તો મારો સ્કેલ વધે, 10thમાંથી 12thમાં જાઉં ને તો મારો સ્કેલ વધે. આ સિસ્ટમ આવી જાય ને એટલે તમે તમારા જ જે પેલું છે સ્પેક્ટ્રમ, એમાં જ યુ વિલ ટ્રાય ટુ બીકમ બેટર. કે અત્યારે હું 2 સ્ટાર છું ને, I add this skill, I become 3 star. I add 1 skill, I become 4 star. એટલે હવે મારી કોમ્પિટિશન મારી જાત સાથે છે, બીજા જોડે નથી. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ધ વે વી આર લુકિંગ એટ કમ્પન્સેશન, દેટ મેટર્સ. અધરવાઇઝ કોઈ બી લોઅર ગ્રેડના ટીચર કોઈ થવા માગશે જ નહીં, કારણ કે અથવા તો થવા માગશે એવા લોકો માગશે કે જે ટાઈમ પાસ છે, કે ભાઈ હું થોડો ટાઈમ માટે કરી લઉં છું, આમાં ક્યાં પે વધારે છે. Nobody will take that as a serious profession, કારણ કે એનો ગ્રોથ વર્ટિકલ છે, હોરિઝોન્ટલ નથી. સો દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આ ટાઈપના થોટ પ્રોસેસ એજ્યુકેશન ફિલ્ડમાં આવવા જરૂરી છે. લાસ્ટ બટ એવું કહી શકું તમને કે જ્યારે ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડના કોઈ પેરેન્ટ્સ માટે ખાલી એક સિમ્પલ મેસેજ તમારે કોઈ વન લાઇનર આપવું હોય તમારા એક્સપિરિયન્સથી, તો એ મેસેજ પેરેન્ટ્સ માટે શું હોઈ શકે? આઈ થિંક આપણે બેંકમાં ને એમાં બધા KYC કરાવવા માંડ બહુ દોડતા હોઈએ છીએ. આઈ થિંક ધ સેમ મેસેજ આઈ વિલ ગીવ ઇટ ટુ ધ પેરેન્ટ્સ. KYC, નો યોર ચાઇલ્ડ. તમારા બાળકને પહેલાં સમજો. કોઈ બી પેરામીટર કે કોઈ બી કોમ્પિટિશનમાં ઉતારતા પહેલાં તમારા બાળકને સમજો. અને એક બાળક અને પેરેન્ટ્સ વચ્ચેનું જે બોન્ડ હશે તો દેટ ચાઇલ્ડ વિલ ડૂ વન્ડર્સ. કારણ કે ત્યાં કોન્સ્ટન્ટ ફ્રિક્શન નહીં હોય. અત્યારે જનરલી ફ્રિક્શન હોય છે કે પેરેન્ટ્સ કહે છે કે બાળકો અમને નથી સમજતા, બાળકો કહે છે પેરેન્ટ્સ અમને નથી સમજતા. જનરેશન ગેપ બિકોઝ દેર ઇઝ કમ્યુનિકેશન ગેપ. તમે એ બાળકને જજમેન્ટ કર્યા વિના, વિધાઉટ બિંગ જજ્ડ, એ બાળકને સાંભળો, સમજો અને એના માટે જે સારું હોય એ તરફ, એ દિશામાં એમને પ્રોત્સાહિત કરો. બરોબર છે. That is it. વાવ.
અને લાસ્ટ એક જે મને બહુ જ અંદરથી પેલી ઈચ્છા હોય જાણવાની, અને દરેક વ્યક્તિનો જે મળતો હોય તો આ વસ્તુ એને પૂછતો જ હોય કે સક્સેસ, સફળતા એક એવો વર્ડ છે કે દરેક વ્યક્તિ માટેની ડેફિનેશન અલગ અલગ હોય છે. વ્યક્તિ કેટલી વખત જાતે ડિફાઇન કરતા હોય પોતાની ડેફિનેશન કે ભાઈ હું આટલું આમ કરી લઉં તો હું સફળ છું, હું આટલું અચીવ કરી લઉં ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ, ઇન ટર્મ્સ ઓફ પાવર, ઇન ટર્મ્સ ઓફ પોઝિશન, તો હું સક્સેસ છું. પણ પર્ટિક્યુલર જ્યારે તમને જ આ વસ્તુ પૂછું કે વોટ ઇઝ સક્સેસ ઇન યોર લાઈફ, તો તમારા માટે સફળતાની વ્યાખ્યા શું છે? મારા સમય અને મારા થોટ પ્રોસેસ પર કોઈનું બંધન ન હોય, હું મારી રીતે મારે જે કરવું છે એ કરી શકતી હો, દેટ ઇઝ સક્સેસ ફોર મી. અને લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ કન્વર્ઝેશન કે એમપી ટોક્સ અમારા પ્લેટફોર્મ ઉપર જ્યારે તમારે કોઈ એક કે બે વાત કરવી હોય તો તમે તમારો એક્સપિરિયન્સ એમપી ટોક્સ ઉપર તમે શું કહેશો? એમપી ટોક્સ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ. તમે આ જે હમણાં જ જે ચાલુ કરેલું છે, યુ આર પ્રિટી ન્યૂ, કે હજી થોડા ટાઈમથી તમે આ ચાલુ કર્યું છે, પણ આ વસ્તુ એટલા માટે સારી છે કે જ્યારે તમે જે કોઈ વ્યક્તિને આ પ્લેટફોર્મ પર લઈ આવો છો તો તમે ઓટોમેટિકલી યુ આર રીચિંગ સો મેની પીપલ, એસ્પેશિયલી જ્યારે આ ટોક ગુજરાતીમાં થાય છે. અત્યારે ઇંગ્લિશમાં અને હિન્દીમાં તો થતા ઘણા ટોક્સ છે, પણ જે ટિપિકલ ગુજરાતી લેંગ્વેજમાં થતો ટોક હોય ને તો એવા બહુ ઓછા છે. સો આ પ્લેટફોર્મ દ્વારા તમે કેટલા લોકોને ગુજરાતી, એસ્પેશિયલી ગુજરાતી ક્રાઉડને યુ આર રીચિંગ આઉટ ટુ ધેમ અને એમને ઇન્સ્પિરેશન આપવાની કોશિશ કરો છો. સો આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ એઝ વેલ, યુ એન્ડ યોર ટીમ, યા ડુઈંગ અ વેરી ગુડ જોબ. થેન્ક યુ વેરી મચ. કન્વર્ઝેશન આજનો બહુ જ સારો રહ્યો. આઈ થિંક બધા જ વ્યુઅર અને ઓડિયન્સને મજા આવી હશે. તમારી લાઈફમાં ઘણા બધા એવા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે કે જે આની પહેલાં તમારા મગજમાં કંઈક અલગ માઇન્ડસેટ અને મીથ હતું, જે આજના કન્વર્ઝેશનને સાંભળ્યા પછી તમને આખું તમારો એ વસ્તુ ઉપર જોવાનો, એજ્યુકેશન સિસ્ટમ ઉપર જોવાનો નજરિયો બદલી ગયો હશે. ફરી મળીએ આવા જ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. ત્યાં સુધી જય હિન્દ.